હેલો, નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. હું હાર્દિક લોખંડે ધ હાર્દિક લોખંડે શોમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણી જોડે છે વડોદરાના નામી વકીલ જુનેદ સૈયદભાઈ. આજના સમયમાં જ્યાં ધર્મ, રાજકારણ, સોશિયલ મીડિયા એકબીજામાં ભળી ગયા છે, ત્યાં સચ્ચાઈ અને નેરેટિવ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આજે આપણે વાત કરીએ છીએ એવા વકીલ સાથે જે કોર્ટમાં કાયદાની લડાઈ લડે છે, સોશિયલ મીડિયા પર પોતાનો વિચારો ખુલ્લે આમ મૂકે છે. વડોદરાના વકીલ જેમના કાયદાકીય કેસો, સોશિયલ મીડિયા અને સામાજિક મુદ્દાઓ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. ખૂબ નાની ઉંમરમાં માત્ર વડોદરામાં નહીં, આખા ગુજરાતમાં નામના મેળવી છે. જુનેદ સૈયદ સર, કેમ છો? ફાઇન એકદમ ફાઇન. હાર્દિકભાઈ. યસ. આજે લોકો તમને ઓળખે છે, જી સોશિયલ મીડિયા પર તમારું સારા એવા ફોલોવર્સ છે. જી જી તમારા પેજની સ્ટડી કરી, અમને એવું લાગ્યું કે તમે યુથ તમારાથી સારું એવું કનેક્ટ છે. લોકો તમને જોવે છે તો 1 મિનિટ 1.5 મિનિટ માટે જોઈ રહ્યા છે. અમારા શોનો ઉદ્દેશ્ય એવો છે કે લોકો તમને નજીકથી ઓળખે, અને અમારો પ્રયાસ એવો છે કે તમે વધારેમાં વધારે લોકો જોડે જોડાઓ. એ જી ઉદ્દેશ્યથી અમે તમને ઇન્વાઇટ કરી, અને થેન્ક યુ સો મચ આ શોમાં આવવા માટે. સેમ યર. જુનેદભાઈ, કઈ રીતે સ્ટાર્ટઅપ કર્યું હતું તમારી લાઈફનું? કઈ રીતે તમે સમાજ સેવકમાં છો? કઈ રીતે તમે કોંગ્રેસમાં જોડાયા? વકીલ તમે બન્યા? શું અડચણો આવી એ તમે અમારા ઓડિયન્સને, તમારા ઓડિયન્સને જણાવો આજે. સૌપ્રથમ તો હાર્દિકભાઈ, હું વકીલાત કરીશ એવું મેં કોઈ દિવસ વિચાર્યું નહીં હતું. આ શ્રેય મારા ફાધરને હું આપીશ કે મારી ઈચ્છા તો જીપીએસસીની એક્ઝામ આપીને પોલીસ ઓફિસર કે ગવર્મેન્ટ ઓફિસર બનવાની હતી. પરંતુ મારા ફાધરે મને ગાઈડ કર્યું કે બેટા, તારે જે પણ બનવું હોય તે બનજે, પણ તું એલએલબી કરી લે, તને ભવિષ્યમાં કામ જ લાગશે. પરંતુ એલએલબી કર્યા પછી મને એવું રિયલાઇઝ થયું કે વકીલાત જેવું કોઈ પ્રોફેશન નથી. કારણ કે આ પ્રોફેશનમાં તમને ફેમ મળે છે, પૈસા મળે છે, અને લોકોની મદદ તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમે કરી શકો છો. બીજી વાત પોલિટિકલી, એટલે પોલિટિકલી મારું બેકગ્રાઉન્ડ જ પોલિટિકલી છે. મારા ફાધર પણ કાઉન્સિલર વડોદરાના રહી ચૂકેલા છે, અને વર્ષોથી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, અને હાલ હું વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યો છું. બરાબર. જેમ તમે કીધું કે પૈસા મળે છે, ફેમ મળે છે, તો સોશિયલ મીડિયામાં એક્ટિવ થવાનું રીઝન શું એ છે કે પછી ખરેખર તમારે સમાજ સેવા કરવી છે? સોશિયલ મીડિયામાં હાર્દિકભાઈ એક્ટિવ થવાનું મુખ્ય કારણ એ જ છે કે મારું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ લોકો સુધી પહોંચે. અને ઘણા લોકો એવા છે કે જેમને કંઈ કાયદાનું નોલેજ નથી હોતું, સામાજિક નોલેજ નથી હોતું. એટલે એ ટોપિકના રિલેટેડ મારામાં જે નોલેજ છે એ સામાન્ય લોકો સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા હાલમાં એવું છે કે એક તમે એનો પોઝિટિવલી પણ ઉપયોગ કરી શકો છો અને નેગેટિવલી પણ ઉપયોગ કરી શકો છો. એટલે જે સોશિયલ મીડિયા ઉપર જે નેગેટિવ અફવાઓ ફેલાવવાનો અને રોંગ મેસેજ આપવાનો જે દોર ચાલી રહ્યો છે, એનાથી લોકોને દૂર કરવા માટે અને હાલ રિયાલિટી શું છે એ આગળ લાવવા માટે સોશિયલ મીડિયા ઉપર હું એક્ટિવ થયેલો છું. સોશિયલ મીડિયા પર આવું છે, અને સોશિયલ મીડિયાની જુનેદભાઈ બે સાઈડ હોય છે, એક પોઝિટિવ અને નેગેટિવ. એક્ઝેક્ટ. તો તમને જે એક્સપિરિયન્સ થયો છે, પોઝિટિવમાં સારો થયો છે કે નેગેટિવમાં સારો થયો છે? જો સોશિયલ મીડિયામાં જ્યાં સુધી હું મારી પોસ્ટ અને મારા જે ઓપિનિયન મૂકું છું મારી સોશિયલ મીડિયા ઉપર, એમાં તો પોઝિટિવલી મને મળે છે. પરંતુ તમે હાર્દિકભાઈ જોશો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હાલ લોકોમાં રૂમર્સ અને નેગેટિવિટી ફેલાવવા માટે થઈ રહ્યું છે. આજે તમે ગવર્મેન્ટનું પણ જુઓ, તમામ વસ્તુ એ લોકો એવી રીતે બતાડે છે કે આ જ સાચું છે. બરાબર. કેટલીક ધોરણોની તો એ લોકોએ પુસ્તકો પણ બદલી નાખી છે. એટલે તમે ઇતિહાસને ચેન્જ કરી, ઇતિહાસ ભૂગોળને ચેન્જ કરીને લોકોમાં એક નવી માનસિકતા લાવવાના પ્રયત્ન જે થઈ રહ્યા છે એ ના થવું જોઈએ. અને હાલના સમયે યંગસ્ટરોમાં એવી માનસિકતા થઈ ગઈ છે કે એ લોકો સોશિયલ મીડિયા ઉપર જે પણ જુએ છે એને તરત સાચું માની લે છે. બરાબર. જુનેદભાઈ, આપણે વાત કરીએ કે તમે બાય પ્રોફેશન વકીલ છો, જી. બરાબર છે? તો વકીલ અને ગવર્મેન્ટને તમે સર્વ કરો છો, તો તમારી માટે હિન્દુ મુસ્લિમ કેટલું મેટર કરે છે? મારા માટે તો સૌથી પહેલાં જે પણ આપણા ભારતીય છે, એ હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ લોકો મારા માટે સરખા છે. અને મારી જે વકીલાતની પણ પ્રેક્ટિસ ચાલે છે એમાં મારા 60% ક્લાયન્ટ નોન મુસ્લિમ છે. બરાબર. એટલે કોઈ પણ અસીલ મારી પાસે આવે છે તો હું કોઈ દિવસ એને એનો ધર્મ નથી પૂછતો. બરાબર. હું એને એટલું જ પૂછું છું કે તમને શું તકલીફ છે અને મારી કઈ જરૂરિયાત છે તમને. સાચી વાત. અને એઝ અ લોયર મારી ફરજ બને છે કે મારી પાસે જે પણ અસીલ આવે, કોઈ વખત કોઈ આરોપી આવે છે, કોઈ વખત કોઈ ફરિયાદી આવે છે, એટલે મારી ફરજ એટલી જ બને છે કે એને હું ન્યાય અપાવું. સરસ. આ તમારી વાત ખરેખર ખૂબ ગમી. અને વકીલ તમે છો બાય પ્રોફેશન, કોંગ્રેસમાં જોડાવાનું રીઝન શું તમારું?
કોંગ્રેસમાં હાર્દિકભાઈ મેં કીધું કે શરૂઆતથી મારું આખું પોલિટિકલી બેકગ્રાઉન્ડ છે. તમારું રહ્યું અને છે. બીજી વાત તમે કે ક્યારે નક્કી કર્યું કે મારે બી પોલિટિક્સ જોઈન કરવું? બિકોઝ તમે ફર્સ્ટ પહેલેથી ક્લિયર હતા કે ભાઈ મારે ફેમ છે, પૈસો છે, બાય પ્રોફેશન મારે LLB કરવું છે, એટલે તમે થયા કોંગ્રેસ જોડાવું. બિકોઝ એ ચોઇસ ઇઝ યોર્સ, Yes, તમારે નક્કી કરવાનું. તો તમને એવું ક્યારે લાગ્યું કે હા હું પણ કોઈ પાર્ટી જોડે જોડાવું ને એમાં કામ કરું? જે રીતે કે મારા ફાધર પણ પોલિટિક્સમાં ઇન્વોલ્વ હતા, કોર્પોરેટર હતા, એના પછી મને પણ એક વિચાર એ થયો. કયા પાર્ટીમાંથી કોર્પોરેટર? એ કોંગ્રેસમાંથી જ હતા. કોંગ્રેસમાંથી. કોંગ્રેસ. ઓકે. એટલે મારું પણ એ જ વિચાર હતું કે ખાલી વકીલાત કરીને પોતાનું પ્રોફેશન હેન્ડલ કરીને પૈસા કમાઈને પોતાનું જીવન જીવવું એના કરતાં કોઈ પણ જે પાર્ટીની વિચારધારા સારી છે, જે પાર્ટી તમામ ધર્મને સાથે લઈને ચાલે છે, જે પાર્ટીમાં ધર્મના નામે વોટ લેવામાં આવતા નથી, એટલે એ પાર્ટી કઈ છે તો એક એવી જ પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી છે કે જે કોઈ દિવસ ધર્મની રાજનીતિ નથી કરતી, કોઈ દિવસ હિન્દુ મુસ્લિમનો ટોપિક નથી કાઢવાનો. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ દિવસ તમને એવું સ્ટેટમેન્ટ પણ કોઈ નેતાનું નહીં મળે કે કોઈ હિન્દુ વિરોધી હોય કે મુસ્લિમ વિરોધી હોય. એટલે મારી માનસિકતા એ જ હતી કે ભાઈ આ કોંગ્રેસ પાર્ટી જ એવી છે કે જે બિલકુલ ધર્મનિરપેક્ષ છે, સેક્યુલર છે, એટલે આ પાર્ટીમાં જોડાવવું યોગ્ય રહેશે. બરાબર. સેક્યુલરનું મિનિંગ તમારા હિસાબે શું તમે ગણો છો? સેક્યુલરના હિસાબ મારું કે જે રીતે હમણાં હાલના સમયમાં પણ તમે જોતા હશો કે કેટલું કોમ્યુનલ માહોલ ક્રિએટ થવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે કોઈ પણ મોટો નેતા, આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર હોય કે હોમ મિનિસ્ટર હોય, કોઈ દિવસ કોઈએ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે હિન્દુ મુસ્લિમ તમામ સાથે મળીને આપણા રાજ્યનો, આપણા દેશનો વિકાસ થાય એવી રીતે કંઈ કરો. માત્ર કોઈ પણ CM હોય કે PM હોય, એ કોઈ પણ એક ધર્મના નથી હોતા. એટલે એમની ફરજમાં શું આવે છે કે જ્યારે એ શપથ લે છે સંસદમાં, ત્યારે એમની ફરજમાં આવે છે કે તમામ ધર્મના લોકો, જે ભારતીય નાગરિકો છે, ભારતમાં રહે છે, તમામ લોકોને એ લોકો મદદ કરશે અને એ લોકોને સાથે લઈને ચાલશે. બરાબર. અને હું એક સવાલ તમને પૂછું છું. જી. તમારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ આખું રહ્યું છે, પ્લસ તમે પણ એ રીતે સંકળાયેલા છો. આનું રીઝન શું કે એક કમ્યુનિટી, મુસ્લિમ કમ્યુનિટી છે, એ હંમેશા કોંગ્રેસને સપોર્ટ કરશે. જે હિન્દુ કમ્યુનિટી છે એ હંમેશા ભાજપને સપોર્ટ કરશે. બિકોઝ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પોલિટિશિયન હેઝ નો રિલિજિયન, કે એ રિલિજિયનમાં માનતા નથી. તો આનું રીઝન શું કે મુસ્લિમને કેમ હંમેશા એવું લાગતું હોય છે કે ના, કોંગ્રેસ જ અમારી પાર્ટી છે ને એ સત્તામાં આવશે તો અમારું ભલું થશે, ને હિન્દુને કેમ એવું લાગતું હોય છે કે ના, ભાજપ આવશે તો અમારું ભલું થશે? બિકોઝ આપણે 1947થી વાત કરીએ તો 70થી 75 વર્ષ દેશ પર જેનું શાસન હતું એ કોંગ્રેસ હતું. આફ્ટર 2000 રાજનીતિ બદલાઈ ને પછી ભાજપ આવ્યું, તો એની પહેલાં પણ દેશ સારો એવો ચાલતો હતો, અત્યારે પણ ચાલે છે. એટલે આ હું થોડું સમજવા માંગુ છું. જે રીતે તમે કીધું કે હાલ લોકોની માનસિકતા જ એવી કરી નાખી છે કે ભાઈ ભાજપ તો હિન્દુઓની પાર્ટી, કોંગ્રેસ તો મુસ્લિમોની પાર્ટી. પરંતુ કોંગ્રેસમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો છે. અને મેં તમને કીધું કે કોંગ્રેસની જે વિચારધારા છે એ બિલકુલ સેક્યુલર છે. કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ કોઈ પણ ધર્મના નામે વોટ નથી માંગતી, ધર્મની રાજનીતિ નથી કરતી. પરંતુ તમે જોશો કે હાલ ભાજપના નેતાઓ શું કરી રહ્યા છે. એમને એવું લાગે કે અમારે ફેમસ થવું છે અને અમારાથી ફેમસ નહીં થવાતું, તો કોઈ પણ ટોપિક ઉપર મુસ્લિમ વિરોધી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી દો તો તમે રાતોરાત ફેમસ થઈ જાઓ. એટલે એ માનસિકતા આપણે દૂર કરવાની છે. આપણે હિન્દુ, મુસ્લિમ તમામ લોકોએ મળીને આપણા દેશના દુશ્મનો સાથે લડવાનું છે, નહીં કે આપણે એકબીજા સાથે. એટલે આપણા હાલના જે યંગસ્ટરો છે એમને સમજવું જોઈએ કે હાલ આપણે ધર્મની રાજનીતિ નહીં, પરંતુ લોકોને શિક્ષણ મળે સારું, લોકોને 2 ટાઈમ ખાવાનું મળે, એવી રાજનીતિ આપણે જોવી જોઈએ. જો ધર્મના નામે જ રાજનીતિ થશે તો પછી કોઈનું પણ ઉદ્ધાર નહીં થાય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય. તમને એઝ અ મુસ્લિમ કદી ભાજપના સત્તામાં એવું લાગ્યું છે કે કોઈ અન્યાય અમારી કોમ્યુનિટી, અમારા ધર્મ જોડે થઈ રહ્યો છે? અન્યાયમાં તો એવું છે હાર્દિકભાઈ કે તમે જોયો હશે કે ઘણા બધા એવા કાયદા, જેવું કે ટ્રિપલ તલાકનો કાયદો આવ્યો હતો, UCCનો કાયદો, વકફ સંશોધન બિલ આવ્યો હતો. એટલે અમારું એક એવું છે કે જે કાયદાની હાલ જરૂરિયાત નથી, હાલ લોકોને કઈ વસ્તુની જરૂરિયાત છે તમે એ તો જુઓ. કોઈ પણ મુસ્લિમ સમાજે તમારી પાસે આવીને એવું કીધું કે અમને UCCની જરૂર છે, અમને ટ્રિપલ યુસીસી તલાકની જરૂર. થોડું ડિટેલમાં સમજાવો. એક્ઝેક્ટલી. UCC એટલે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે તમામ નાગરિકોને સમાન અધિકાર મળે એના માટે UCC છે. આ UCCનો કાયદો ગુજરાત સરકાર પહેલાં ઉત્તરાખંડમાં લાગુ થયો હતો અને આખા દેશમાં ગુજરાત રાજ્ય બીજું છે જ્યાં UCC લાગુ કરવા માટે વિધાનસભામાં બિલ પાસ કરવામાં આવ્યો છે. એ
કોન્સ્ટિટ્યુશનની કલમ 44ના આધારે યુસીસી ગુજરાતમાં લાગુ કરવાનું એમણે ડિસાઇડ કર્યું છે. પરંતુ એ 44 કલમમાં એવું પણ સ્પેસિફિક લખેલું છે કે જો યુસીસી લાગુ કરવું હોય તો આખા દેશમાં લાગુ કરો, પરંતુ પર્ટિક્યુલર સ્ટેટમાં એટલે લાગુ કરવામાં આવે છે. કેમ તમે મહારાષ્ટ્રમાં યુસીસી લાગુ નહીં કરતા, કેમ યુપીમાં લાગુ નથી કરતા? એ સવાલ પણ ગવર્મેન્ટને કરવાનું જરૂરી છે. ત્યાં એટલે નથી કરતા કે ત્યાં એમને મુસ્લિમ વોટ લેવાના હોય છે, પરંતુ જ્યાં એમને લાગે છે કે જ્યાં અમને મુસ્લિમ વોટની જરૂરિયાત જ નથી, ત્યાં એવા કાયદા લઈ આવે છે કે પર્ટિક્યુલર વર્ગ એમનાથી ખુશ થઈ જાય અને એમને કામગીરીના હિસાબે નહીં, પરંતુ ધર્મના નામે વોટ આપીને એમને પાછા જીતાડી દે. એટલે એ આની અંદર હોય છે શું એક્ઝેક્ટ, એટલે શું અન્યાય થઈ તમારી જોડે, એટલે એક મુસ્લિમ સમુદાય જોડે થાય છે? અન્યાયમાં એવું છે કે છેલ્લા મુસ્લિમ ધર્મ, ઇસ્લામ ધર્મ એ 1400-1500 વર્ષ જૂનો છે અને વર્ષોથી અમે મુસ્લિમ શરિયતના હિસાબે પોતાના લગ્ન હોય, ડિવોર્સ હોય કે કોઈને એડોપ્ટ કરવાનો હોય, વારસાગત કોઈ પણ લીગલ પ્રોપર્ટીના રિલેટેડ કંઈ પણ વસ્તુ હોય તો અમે મુસ્લિમ પર્સનલ લોના હિસાબે કરતા હતા. પરંતુ આ યુસીસીના આવવાથી મુસ્લિમ પર્સનલ લો ટોટલી જતો રહેશે. ઓકે. અમારે યુસીસીના હિસાબે જ લગ્ન કરવા પડશે. જેવું કે શરિયતમાં અમારા 4 લગ્નનું હતું, ડિવોર્સનું હતું, 3 તલાકનું હતું. એ બધી વસ્તુ અમારી મુસ્લિમની જે શરિયતના હિસાબે ચાલતી તમામ વસ્તુઓ બંધ થઈ જાય અને અમારે યુસીસીના હિસાબે જ કાયદાનું પાલન કરવું પડે. એટલે સરકારને અમારી અવારનવાર એ જ રજૂઆત હતી કે તમે અમારા ધર્મના નામે ઇન્ટરફિયર કેમ કરો છો? હાલ મુસ્લિમોને યુસીસીની કોઈ જરૂરિયાત નથી. આજે તમે જોયો છે હાર્દિકભાઈ કે કોઈ 10 મહિલાઓ નહીં, 5 મહિલાઓ પણ સરકાર પાસે રજૂઆત કરવા નહીં ગઈ હોય કે અમને યુસીસી કે ટ્રિપલ તલાકનો કાયદો જોઈએ છે. તો પછી સરકારે આવા કાયદા બનાવવાની જરૂરિયાત જ ક્યાં છે? તમારું કહેવું એવું છે કે જે વર્ષોથી પરંપરા અમારી ચાલતી આવી છે, એ પરંપરા હિસાબે અમને જવા દો. જો જી. આગળ જતા અમને કે અમારી કોમ્યુનિટીને કોઈ તકલીફ હશે તો અમે એ પ્રસ્તાવ કરીશું, પછી તમે મૂકીશું એના અમે. પર એક્ઝેક્ટલી, વિચારો. એક્ઝેક્ટલી. બરાબર છે. એટલે એનાથી તમે વધારે નાખુશ છો. નાખું જ એટલે આ ટોટલી અમારા મુસ્લિમ શરિયતમાં ઇન્ટરફિયરન્સ છે યુસીસી લાવીને, એટલે અમે એનાથી નાખું જ છે. એના વિશે કોંગ્રેસનું શું કહેવું છે? કોંગ્રેસે તો તમે જોયો છે હાર્દિકભાઈ કે મને એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એ પણ ગર્વ છે કે જ્યારે આપણી ગુજરાતની વિધાનસભામાં યુસીસી બિલ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા અને તમામ ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કરી દીધું. કારણ કે આ યુસીસીનો કાયદો તમામ નાગરિકોના વિરોધમાં છે અને જે રીતે વર્ષોથી આજે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, દરેક લોકોને પોતાના ધર્મના હિસાબે, પોતાની પરંપરાના હિસાબે ચાલવાનો અધિકાર છે. એ અધિકાર પણ આપણને આપણા સંવિધાને આપ્યો છે કે હું એઝ અ મુસ્લિમ ટોપી પહેરું, પઠાની પહેરું કે કંઈ પણ પહેરું, એ આપણા સંવિધાને આપણને અધિકાર આપ્યો છે. સાચું. એટલે આ બધા કાયદાથી કોઈના પણ ધર્મમાં ઇન્ટરફિયરન્સ થાય તો એ યોગ્ય ના કહેવાય. તો એના વિશે આગળ કોઈ રણનીતિ તમારી કે? આગળ અમારું પ્લાનિંગ છે કે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં અમે જઈશું, ત્યાં અમારી રજૂઆત મૂકીશું કે આ કાયદો ગુજરાતમાં લાગુ ના થવો જોઈએ, કારણ કે પર્ટિક્યુલરલી યુસીસીના કાયદાથી મુસ્લિમ ધર્મમાં ઇન્ટરફિયર થાય છે. આપણે વાત કરીએ કોંગ્રેસની, તો જી. કોંગ્રેસનું રીઝન શું? જે 70-75 વર્ષ એ રૂલ કરી છે જે પાર્ટી, અને હાલમાં હવે એટલું બધું જોવા નથી મળતું, તો એનું શું રીઝન હોઈ શકે છે? હાર્દિકભાઈ, જેવું આપણે શરૂઆતમાં જ વાત તમે એવું કરી, માનો છો કે જી. વોટ ચોરી થાય છે, ઈવીએમ હેક થાય છે, એના હિસાબે પણ કોંગ્રેસ નથી આવતું, એવું તમારું માનવું છે? જ્યારે રાહુલ ગાંધીજીએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઇલેક્શન જાગ્યું અને એમણે એસઆઈઆર કર્યો. એસઆઈઆરમાં લાખો અને કરોડો વોટ કે જે લોકો એક્સપાયર થઈ ગયા હતા, જે લોકો ફોરેનમાં જતા રહ્યા હતા, એવા તમામ વોટ જે મિસયુઝ થતું હતું એ તમામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા. એટલે લાખો કરોડો વોટ એવા હતા મતદાર યાદીમાં જેનો દુરુપયોગ થતો હતો, એના નામે બોગસ વોટિંગ કરીને પાર્ટી જીતી જતી હતી. એટલે રાહુલ ગાંધીજીએ જે મુદ્દો ઉઠાવ્યો એના પછી જ જે બોગસ મતદાન થતું હતું અને જે મતદારોના નામનો ઉપયોગ કરીને વોટ આપવામાં આવતો હતો એ બંધ થઈ જશે હવે. બરાબર. આપણે થોડું તમારા બાય પ્રોફેશન વાત કરીએ, તો કયા કેસે તમને વડોદરામાં નામના મેળવી, એ કેસ વિશે આપણે થોડું ડિસ્કસ કરીએ. મેં વકીલાતમાં પ્રેક્ટિસ તો 2014થી ચાલુ કરી, પરંતુ એક મારી વકીલાતમાં પ્રોફેશનલ ટર્નિંગ પોઈન્ટ હતું 2017માં, જ્યારે શાહરૂખ ખાનની રઈસ મૂવી રિલીઝ થઈ હતી. એ મૂવીના પ્રમોશન માટે શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતા હતા
અને એમને વડોદરામાં અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસમાં રેલવે પ્લેટફોર્મ ઉપર રોકાણ કરેલું અને એમને ત્યાં પ્રમોશન કર્યું. એટલે એ પ્રમોશનના લીધે એમને જે બોલ ફેંક્યા, ટી શર્ટો ફેંકી મૂવીના નામની, એટલે ત્યાં બહુ ભગદડ મચી ગઈ અને સ્ટેમ્પેડ થઈ ગયું. એમાં એક વ્યક્તિ ડેથ થઈ ગયા હતા અને ઘણા બધા પોલીસ અધિકારી અને રેલવેના અધિકારી ઇન્જર્ડ થયા હતા. એટલે એ શાહરૂખ ખાનની નેગ્લિજન્સીના કારણે મેં એને એસપી રેલવેને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પછી મારી એફઆઈઆર નહીં નોંધવામાં આવી. એટલે પછી મેં કોર્ટના દરવાજા ખખડાયા અને વડોદરાની કોર્ટે શાહરૂખ ખાન સામે ગુનો દાખલ કરીને એને 7 દિવસમાં હાજર થવાનો હુકમ કરેલો. એટલે એ મારી વકીલાતનો એક ટર્નિંગ પોઈન્ટ હતો કે એના પછીથી મને ઘણા બધા લોકો ઓળખતા થયા અને આ હાઈ પ્રોફાઇલ કેસના કારણે મને વકીલાતમાં પણ ઘણો ફાયદો થયો. આ વાત આપણે ક્યારની કરશે? 2017ની. 2017ની વાત Exactly. કરીએ છીએ. ત્યારે કોઈ તમને ઇન્ટરનલ પ્રેશર કોઈ પાર્ટી તરફથી કે એવું કંઈ ખરું કે ના આવું ના કરીશ કે પછી? નહીં, એમાં પાર્ટીનો તો કંઈ રોલ નહીં હતો, કારણ કે આ પબ્લિક ઇન્ટરેસ્ટમાં જ મેં આ કેસ કરેલો. કારણ કે મારું તો એમાં કંઈ નુકસાન નહીં થયું હતું, પણ જે લોકો એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયો હતો, જે લોકોને નુકસાન થયું હતું, અને મારું સૌથી મોટો ઓબ્જેક્શન એ હતું કે વડોદરાના આટલા નાના રેલવે પ્લેટફોર્મ ઉપર પ્રમોશન કરવાની કંઈ જરૂરિયાત નહીં હતી. બરાબર. એટલે આ મેટરમાં શાહરૂખ ખાને આટલા નાની જગ્યાએ પ્લેટફોર્મ ઉપર પ્રમોશન કરીને લોકોની લાઈફ રિસ્કમાં મૂકીને આ જે નેગ્લિજન્સી દર્શાવી હતી, એ બાબતે મારું ઓબ્જેક્શન હતું અને એ બાબતે મેં ફરિયાદ દાખલ કરાવી આ હતી. ફેમસ થવા માટે હતું કે ખરેખર વડોદરાના લોકોની ચિંતાના લીધે નહીં, કર્યું હતું? ખરેખર એ મેં ચિંતાના લીધે જ કરેલું. કારણ કે વકીલાતમાં કેવું છે, ખાલી તમે હાઇલાઇટ થવાથી તમારી વકીલાત સારી ચાલે એવું કંઈ જરૂરી નથી. બરાબર. પરંતુ વકીલાતમાં બીજો ધ્યેય પણ આપણો એવો હોવો જોઈએ કે સમાજમાં કંઈ ખોટું થતું હોય તો આપણે સામેથી પણ ત્યાં જઈને એમને અન્યાય ના થાય અને એમને ન્યાય મળે એ બાબતે આપણે કાર્ય કરવું જોઈએ. અને આ આખો કેસ મેં ફ્રી ઓફ કોસ્ટ લડેલો. આ વસ્તુ પરથી જુનેદભાઈ એવું ખબર પડે છે, જેમ તમે આપણા પોડકાસ્ટના સ્ટાર્ટિંગમાં કીધું કે તમારી માટે હિન્દુ મુસ્લિમ મેટર નથી કરતા. જો તમારી માનસિકતા એવી હોત તો તમે એટલીસ્ટ શાહરૂખ ખાન સામે તો કંઈ ના કરતા. એક્ઝેક્ટલી. બિકોઝ બાય રિલિજન એ પણ મુસ્લિમ છે, તમે પણ મુસ્લિમ છો, એટલે એ આ વસ્તુ અહીંયા Prove કરે. ક્લિયર તમે કરો છો. એક્ઝેક્ટલી. સારી વાત છે. તમે જે કેસ લડો છો કે કંઈક કરો છો, એ સોશિયલ મીડિયા પર તમે તમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકો છો, એ તમને શું ફાયદો અપાવે છે? ફાયદામાં તો એવું છે કે મને પ્રોફેશનલી તો કંઈ ફાયદો ના થાય, પરંતુ જે મારા કેસ રિલેટેડ હું કંઈ પણ ડિટેલ મૂકું છું કે મારું કંઈ જજમેન્ટ મૂકું છું, તેમાં એક લોકોમાં જાગૃતતા આવે. અને જે લોકોને કાયદાનું નોલેજ નથી અને કાયદાનું એક ભય છે લોકોને, હજી તમે જોતા હશો કે સામાન્ય પબ્લિક પોલીસ અને કોર્ટથી બહુ જ ગભરાય છે. 100%. એટલે એ લોકોને પણ એક નોલેજ મળે કે ભાઈ આવો કેસ હતો તો એમાં આવો જજમેન્ટ આવ્યો. દર વખતે એવું ના હોય કે જેના ઉપર આરોપ લાગેલો હોય એ સાચો જ હોય. નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે કે જ્યાં સુધી આરોપી ઉપર આરોપ સિદ્ધ ના થાય ત્યાં સુધી એને આરોપી પણ નહીં કહેવાનો. એટલે ઘણી વખત તો એવું બનતું હોય છે કે કોર્ટ પોલીસ સ્ટેશનમાં જ લાગી જાય છે સાચી વાત. અને પોલીસવાળા જ ડિસાઇડ કરી લે છે કે આણે ગુનો કર્યો છે. ગુનો કર્યો. એટલે ઘણી વખત એવા કેસીસ પણ બનતા હોય છે કે પોલીસ દ્વારા મારવામાં આવે છે અને કરપ્શનના કેસીસ પણ તમે જોતા હશો કે કેટલા બની રહ્યા છે. ખાસ કરીને આ કરપ્શન ત્યારથી વધ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટને એક અર્નેશ કુમારનો જજમેન્ટ આવ્યો હતો, જેમાં 7 વર્ષથી ઓછી સજાના જે પણ ગુના છે, એટલે જે પણ સેક્શન છે, એ સેક્શનમાં પોલીસને જ જામીન આપી દેવાની સત્તા આપવામાં આવેલી છે. ઓકે. એટલે ત્યાર પછીથી જ્યારે 7 વર્ષની સજાવાળા ગુનામાં જે કોર્ટમાં લાવતા હતા જાપ્તા દ્વારા, એ હવે પોલીસને જ જામીન આપી દેવાની સત્તા આપવામાં આવી છે. એટલે એના પણ કરપ્શનના પ્રમાણ ખૂબ જ વધી ગયા છે. બિકોઝ તમે આગળ કશું પ્રેઝન્ટ ના કરો ને ત્યાં તમે એક્ઝેક્ટલી. corruption ટોટલી કરીને પોલીસના તમે એને- હાથમાં હોય છે હાર્દિકભાઈ કે આરોપીને કોર્ટમાં લઈ જવો છે કે પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવો છે. એટલે પોલીસને જ ટોટલી સત્તા આપી દેવામાં આવી છે. એટલે ઘણી વખત પોલીસ એનો દુરુપયોગ પણ કરે છે અને સદુપયોગ પણ કરે છે. સાચી વાત છે. જુનેદભાઈ, એક વસ્તુ મને આ કોર્ટ લાઈનમાં થોડું સમજવું હતું જી. કે સમટાઈમ્સ એવું વકીલને ખબર હોય છે, બિકોઝ હું જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી કે બે લોકો સામે કદી જુઠ્ઠું ના બોલો, એક વકીલ સામે ને એક ડૉક્ટર સામે, જે હોય તમે કહી દો. તો અમુક ટાઈમ વકીલને ખબર પણ હોય છે કે આ ગુનેગાર છે, અને તો પણ એનો કેસ લડવો, એ કેસ જીતવો, અને સામેવાળો ખરેખર બેકસૂર છે, બરાબર છે, તો એને સજા અપાવી કે એની જોડે અન્યાય કરવો, તો વકીલ એવી શું માનસિકતા ધરાવતા હોય છે કે એમની માટે એ વખતે ખાલી પૈસો જ મેટર કરતો હોય છે? એમાં એવું છે કે કોઈ પણ વકીલ માટે એના પ્રોફેશનલ એથિક્સ બહુ મહત્ત્વના હોય છે, પૈસા કરતાં પણ. અમારા પ્રોફેશનલ એથિક્સમાં એ જ છે કે અમારી પાસે જે પણ અસીલ આવે, એ આરોપી હોય કે ફરિયાદી હોય, અમારે એને ન્યાય અપાવવો એ અમારા સિદ્ધાંતમાં આવે છે. કારણ કે અમારું એ પ્રોફેશન જ છે કે કોઈ પણ અસીલ અમારી પાસે આવ્યો અને એની પાસેથી અમે ડિટેલ લઈએ તમામ,
એ કોણ સાચો છે અને કોણ ખોટો છે એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે. સાચું. કારણ કે અમારું કામ કેટલું હોય કે અમે કોર્ટની આગળ દલીલો કરી શકીએ, પરંતુ છેલ્લે તો જજમેન્ટ તો જજના હાથમાં જ હોય છે. સાચી. એટલે વકીલનું કામ શું હોય કે જજને ગાઈડ કરવાનું કે ભાઈ અમારો અસીલ કેમ સાચો છે અને એને કેમ ન્યાય મળવો જોઈએ. એટલે છેલ્લે તો જજમેન્ટ તો જજ જ આપે છે, વકીલ તો આપતા નથી. આપતા નથી. એટલે લાસ્ટલી જે જજમેન્ટ હોય છે એ જ માન્ય રાખવામાં આવે છે. એટલે પણ જજ પણ એવું કહે છે ને કે કાનૂન ફિલિંગ્સ પર નથી ચાલતું, એ તો સબૂતો જોવે છે. તો સબૂતો તો સમટાઈમ્સ મેન્યુપ્યુલેશન કરીને એને ખોટા પણ સાબિત કરવામાં આવે છે. સબૂતોને એવું છે હાર્દિકભાઈ કે કેસ કેવો છે, કારણ કે જે સબૂતો હોય છે જનરલી કોઈ પણ એફઆઈઆર થાય છે એમાં પોલીસ ચાર્જશીટ સાથે તમામ પુરાવાઓ રજૂ કરે છે. એટલે પોલીસ આખી ઇન્વેસ્ટિગેશન કરીને કોઈ લૂફહોલ્સ હોય એમાં તેમાં પોલીસની જવાબદારી હોય છે. અને તમામ જે પુરાવા એકઠા કરે છે એ પોલીસ કરે છે અને એકઠા કરીને કોર્ટમાં જમા કરાવે. એટલે એમાં કોઈ આરોપી એમાં કંઈ ચેડા કરી શકે કે એવું કંઈ બની શકતું નથી, કારણ કે તમામ વસ્તુ પોલીસના હાથમાં હોય છે. ત્યાં પોલીસ સ્ટેશનમાં જો કરપ્શન થઈ છે તો બધું કરપ્શન તો મેં હોય છે. હમણાં કીધું કે કરપ્શન તો ચરમસીમાએ છે હાલ પોલીસ સ્ટેશનોમાં, કારણ કે એવું થઈ ગયું છે કે હવે એમને વકીલની જરૂરિયાત જ નથી પડતી. જે રીતે કોર્ટમાં પહેલાંના સમયમાં જાપ્તાઓ લાવતા હતા, એટલે બપોરના સમયે તો કોર્ટમાં તમને પગ મૂકવાની જગ્યા ના મળે. હવે તમે જોશો કે દિવાળીપુરા કોર્ટ છે આપણી ન્યાય મંદિર, ત્યાં બપોર પછી તમે આવશો તો તમને સન્નાટો જોવા મળશે. એટલે કેટલીક હદે જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું મિસઇન્ટરપ્રિટેશન પણ થઈ રહ્યું છે કે દરેક વખતે પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દેવાય જરૂરી નથી, આરોપીને કોર્ટમાં પણ હાજર કરવો જરૂરી હોય છે. સાચી વાત છે. ત્યાં ડિટેલ્સમાં કેસની ચર્ચા થઈને શું સાચું છે, એક્ઝેક્ટલી શું જજ ડિસાઈડ ખોટું કરે છે. કે એને જામીન આપવા જેવા છે કે નથી આપવા જેવા. સાચી વાત. કારણ કે પોલીસ સ્ટેશનમાં તો મેં ઘણી વખત એવું જોયું છે કે હાર્દિકભાઈ, મેં લાઈવ સીન જોયા છે કે જેના પગમાં ચંપલ નથી હોતી ને એના પાસેથી પણ પૈસા લેવામાં આવે છે. સાચી વાત. અને એવા ઘણા બધા ઓનેસ્ટ પોલીસ ઓફિસર પણ છે જે પૈસાના હાથ પણ નથી લગાડતા, એ પોતાની સેલેરી ઉપર જ ચાલે છે. એટલે આ બધું વિરોધાભાસ છે. કોઈ એથિક્સ સાથે સિદ્ધાંતવાદી રીતે પોતાની ડ્યુટી નિભાવતો હોય એ કરપ્શન નથી કરતા, પરંતુ જે કરપ્શન કરવાના ઈરાદે જ નોકરીએ લાગતા હોય અને એમને જે ડોનેશન આપીને નોકરી મેળવે એ કવર કરવા માટે કરતા હોય તો પછી કરપ્શન થાય જ છે. એ લોકોનું ટાર્ગેટ હોય છે. એક્ઝેક્ટલી ટાર્ગેટ હોય છે. કારણ કે તમે જોયું હશે કે પ્રેક્ટિકલી ઘણા વખતે પોસ્ટિંગ વખતે પણ બોલીઓ લાગતી હોય છે, એવું આપણે સાંભળ્યું છે હા, કે 100%. પીએસઆઈના પોસ્ટિંગ માટે આટલા રૂપિયા, પીઆઈના પોસ્ટિંગ માટે આ આટલા એરિયાના રૂપિયા. આટલા રૂપિયા. અને હાર્દિકભાઈ, જ્યારે હું કોઈ પોલીસ રિલેટેડ ન્યૂઝ મારી સોશિયલ મીડિયા પર નાખું છું તો કેટલા પોલીસ ઇન્સ્પેક્ટરના પણ મને મેસેજ આવે છે કે જુનેદભાઈ તમે આ વસ્તુ પણ નાખો કે અમારા ફેવરમાં, કારણ કે એમનું એવું કહેવું છે, એમનું નામ તો હું નહીં લઉં, ના, ના, સાચી. એમની નોકરી જતી રહેશે, કે જ્યારે કોઈ પણ એરિયાના પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર કરવી હોય ને ત્યારે એમએલએની પરમિશન લેવી પડે છે. પોલીસ કમિશનર એમએલએની પરમિશન લે કે સાહેબ આનું ટ્રાન્સફર હું કરું કે ના કરું. એટલી હદ સુધી હાલ રાજકારણ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને જ્યુડિશિયરીમાં ઇન્વોલ્વ થઈ ગયું છે. જોયેશભાઈ, હું અને અમારી ટીમે થોડું રિસર્ચ કર્યું હતું ને તમે જે પાસ્ટમાં એક કેસ લડ્યો હતો એમના એ ફેમિલી જોડે અમે ડિસ્કશન કર્યું હતું. એ ફેમિલીએ તમને દિલથી બહુ જ દુઆ આપી હતી. 2 છોકરા હતા, કંઈક ખંડણીની બાબતેનો કોઈ કેસ હતો. તો એ કેસ વિશે થોડું જણાવો તમે. ખંડણીના તો ખાસા કેસો હતા મારી ના, પાસે. તમે એમને બાઇજ્જત બરી કરાયા હતા. એમના પર જસ્ટ એલિગેશન હતું અને સમજો તમે કે આ બધા કેસ તો બહુ સિરિયસ લેવલ પર જતા હોય છે, બટ એ કેસમાં તમે એમને બાઇજ્જત બરી કરાયા. જી જી. એ કેસમાં એવું હતું કે જે આરોપી હતા, એક મુસ્લિમ હતો, એક નોન મુસ્લિમ હતો. જેવું મેં કીધું કે હું કોઈ દિવસ કોઈ ભેદભાવ નથી રાખતો. એ મેટરમાં એવું હતું કે એ આરોપીઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેવું મેં કીધું કે પોલીસ સ્ટેશનમાં સેટ કરીને આરોપીઓએ ખંડણી આટલી માંગી છે કે ભાઈ 15 લાખ ખંડણી માંગી છે આરોપીઓ, એમના સામે ગુનો દાખલ કરો. તો પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો. જનરલી તમે જોતા હશો હમણાં તમારી સાથે કંઈ થાય અને તમે પોલીસ સ્ટેશન જાઓ તો તમને એવું કે ભાઈ પહેલાં અરજી આપી દો, તરત એફઆઈઆર નહીં થાય. પણ જ્યારે તમે કરપ્શન કરો અને પોલીસની ખિસ્સાઓ ભરો તો તરત તમારી એફઆઈઆર થઈ જાય. એવી જ રીતે એ છોકરાઓ સામે પણ એફઆઈઆર થઈ હતી અને જ્યારે ચાર્જશીટ થયા પછી કોર્ટમાં એ લોકોનો કેસ ચાલ્યો ત્યારે મેં તમામ પુરાવાઓ એવા મૂક્યા કે આ લોકોએ કંઈ એવું ખોટું કરેલું નથી કે કંઈ ડિમાન્ડ કરેલી નથી. એટલે નામદાર કોર્ટે પણ મારી દલીલો અને જે પુરાવા મેં રેકોર્ડ પર લાવ્યો હતો એને ધ્યાને રાખીને એ લોકોને નિર્દોષ છોડેલા. એ ફેમિલી જોડે વાત કરીને અમને એવું ખરેખર લાગ્યું કે ચલો
એવા વકીલ પણ છે જે ખરેખર લોકોને ન્યાય અપાવે છે. એક્ઝેક્ટલી એની બીજી વસ્તુ તમે એ પણ જોઈ હશે કે તમે એમને પૂછ્યું હશે કે એ લોકો ઇકોનોમિકલી કોઈ સ્ટેબલ ફી નહીં નથી હતા, લીધી, એ પણ એમે એટલે ટોટલી એમનો કેસ મેં ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ લડેલો. કોસ્ટ કરેલી. સાચી વાત. એક ધ્રુવ પટેલ કાર એક્સિડન્ટ કેસ પણ હતો. એની અંદર તમારી શું ભૂમિકા રહી હતી? ધ્રુવ પટેલ વાળો કેસ હમણાં હાલ રમઝાન મહિનામાં જ એક્સિડન્ટનો કેસ બનેલો, હિટ એન્ડ રનનો. એમાં એવું હતું કે જે પાણીગેટ વિસ્તાર છે એ મારો પોતાનો મત વિસ્તાર હતો. હું ત્યાંથી ઇલેક્શન લડેલો 2021માં. ત્યાં ઈદની ખરીદી ચાલતી હતી. ઈદની ખરીદી એટલે પાણીગેટમાં કેવું બધી કપડાની અને એની શોપ વધારે છે. ત્યાં રાતના ટાઈમે ખૂબ જ રશ હોય છે. એટલે એક બ્લેક હેરિયર ગાડી આવી અને અચાનક બધાને એક્સિડન્ટ કરીને એકદમ સ્પીડમાં ઓલમોસ્ટ 100ની સ્પીડમાં ત્યાંથી નીકળી ગઈ. એટલે ઘણા લોકો ઇન્જર્ડ થયા અને તાત્કાલિક મને સ્થાનિકોનો ફોન આવ્યો કે જુનેદભાઈ આવું આવું બનાવ બન્યું છે. અને એટ ધેટ ટાઈમ હું જગ્યાએ પહોંચ્યો ત્યારે કેટલા લોકોનું પ્લાનિંગ એવું હતો કે ભાઈ ઈદની ખરીદી ચાલતી હતી, મુસ્લિમ લોકો બધા રોડ પર હતા અને જે ગાડીવાળા ભાઈ હતા એ નોન મુસ્લિમ હતા. એટલે કેટલા લોકોનું પ્લાનિંગ એવું હતું કે આ વસ્તુને પણ હિન્દુ મુસ્લિમ ઉપર લઈ જાઓ. કોમ્યુનિટી પર. જ્યારે મેં સ્થાનિક જે અમારા લોકો હતા એમને સમજાવ્યું કે દરેક વસ્તુ કોમ્યુનલ ના હોય, એવું જરૂરી નથી કે એ ભાઈએ મુસ્લિમોને ટાર્ગેટ કરીને કંઈ એક્સિડન્ટ કર્યું હોય. વડોદરામાં દિવસના 10 એક્સિડન્ટ થાય છે. સાચી વાત. હવે દરેક એક્સિડન્ટને આપણે હિન્દુ મુસ્લિમથી જોડીશું તો પછી થઈ ચૂક્યું. સાચી વાત. એટલે મેં એમને કીધું કે આપણે જે પણ આપણું લીગલ કાર્યવાહી થતી હોય તમે આપણે કોઈ જજ કે પોલીસવાળા તો છે નહીં કે આપણે ડિસાઇડ કરી લઈએ કોણે ગુનો કર્યો છે કે નથી કર્યો. આપણે પોલીસ સ્ટેશનમાં FIR કરાવો, કોર્ટ નક્કી કરશે એને ગુનો કર્યો છે કે નથી કર્યો. એટલે મેં ટોટલી એ લોકોને લીગલ વેમાં જવા માટે ગાઈડ કરેલું, જેનાથી ત્યાંનો એટમોસ્ફિયર પણ ખરાબ થતાં બચી ગયો હતો. સરસ સરસ. બાકી પાછી એ જ વાતો ઉડત, ધમાલનું વાતાવરણ પાછું થાત, એક્ઝેક્ટલી તહેવાર બગડે. અને એક એવો જ કિસ્સો હમણાં હાલમાં દિલ્હીમાં પણ થઈ ચૂક્યો છે, તરુણ થઈ ચૂક્યો છે. હત્યાકાંડનો. એક્ઝેક્ટલી એ વખતે પણ ત્યાંનું વાતાવરણ, ઈદ આવતી હતી, ધૂળેટી ગઈ હતી, એટલે એ વખતેનું વાતાવરણ પણ ત્યાં બહુ એ રીતેનું હતું. જી. આ સેલિબ્રિટી કેસમાં આપણે કંગના રાણાવત વાળા કેસનું ડિસ્કશન રહી ગયું. એ કેસ વિશે થોડું જણાવો, એમાં શું હતું? તમે જોયું હશે કે કંગના રનાવતે એક ન્યૂઝ इंटरव्यू એવું સ્ટેટમેન્ટ આપેલું કે हमारे देश को जो आज़ादी मिली थी 1947 में, वो आज़ादी नहीं थी, भीख थी. हमारे देश को असल आज़ादी 2014 में मिली है. એટલે એ સ્ટેટમેન્ટ પછી એ બેન સાંસદ બની ગયા. એટલે ખાલી પોલિટિકલી પર્ટિક્યુલર પાર્ટીને ખુશ કરવા માટે તમે આપણા જે 1947માં જે લોકોએ આઝાદી અપાઈ, ગાંધીજી, અશફાકુલ્લા ખાં, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ જેવા લોકોએ આઝાદી માટે પોતાની જાન આપી દીધી અને શહીદ થઈ ગયા. એવા લોકોનું તમે અપમાન કરી રહ્યા છો. સાચું. અને 2014 પછી આઝાદી મળી તમે એવું કહો છો, એટલે તમે કોને ખુશ કરવા માંગો છો એ ચોક્કસ દેખાઈ આવે છે. એટલે મારો વિરોધ એ હતો, એટલે મેં વડોદરાના પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ કરી હતી આ બાબતે. અને હાલ મારી કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ પેન્ડિંગ ચાલે છે કે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ તમામ શહીદોનું અપમાન છે. અને આ જે સેલિબ્રિટી છે કંગના રનાવત, એ આવા બેફામ સ્ટેટમેન્ટ માટે ટેવાયેલી છે. અને મેં જેવું કીધું કે ફેમસ થવા માટે સોશિયલ મીડિયા ઉપર બેફામ નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને ગવર્મેન્ટે પર એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ. સાચી વાત છે. જુનેદભાઈ, ગુજરાતમાં એઝ અ મુસ્લિમ બાય પ્રોફેશન કામ કરવું તમારી લાઈફ પર કેવી અસર કરે છે? એમાં એવું છે હાર્દિકભાઈ કે એઝ અ મુસ્લિમ મેં મારી લાયકાતના હિસાબે અને મારા ભણતરના હિસાબે કોઈ દિવસ કોઈ ખરાબ વસ્તુ ફેસ નથી કરી. માત્ર જે સામાન્ય લોકો હોય છે, જેમને કંઈ કાયદાનું નોલેજ ના હોય, જેમને કોઈ અધિકારી સાથે વાત કરતા ગભરાતા હોય, એવા લોકોને હાલ ખૂબ જ તકલીફ પડી રહી છે. કારણ કે એઝ અ મુસ્લિમ મારો ધ્યેય એટલો જ છે કે મારો સમાજ આગળ આવે અને મારા સમાજમાં શિક્ષણનું સ્તર વધે. આજે તમે જોયું હશે કે મુસ્લિમ સમાજના IAS IPS અધિકારી બની રહ્યા છે. નામદાર કોર્ટમાં ઘણા બધા જજીસ પણ મુસ્લિમ બની રહ્યા છે. એટલે મારું તાત્પર્ય એટલું જ છે કે મારો સમાજ ભણતરમાં આગળ આવે. અને આપણે હવે કોઈ તલવારથી નથી લડવાનું. આપણે હવે આપણી તલવાર એટલે આપણી પેન, એટલે આપણે કલમને જ તલવાર બનીને લડવાનું છે. મારી મુસ્લિમ સમાજના તમામ યુવાનોથી પણ એ વિનંતી છે કે તમે શિક્ષણનું સ્તર વધારો તો તમારું સ્તર આપોઆપ વધશે. સાચી વાત છે. જુનેદભાઈ, એક પાર્ટી છે, AIMI સમથિંગ, ઓવેસી સાહેબની એ પાર્ટી છે. જી. એ પણ વડોદરામાં હાલમાં કાર્યરત છે. તો એ પાર્ટીમાં ના જોડાવાનું અને કોંગ્રેસમાં જોડાઈ રહેવાનું શું રીઝન તમે આપશો? સૌ પ્રથમ તો હાર્દિકભાઈ કેટલીક પાર્ટી એવી છે જે તમે કીધું ઓવેસીની પાર્ટી,
આ પાર્ટીઓ ક્યારે એક્ટિવ થાય છે તમે માર્ક કર્યું હશે, જ્યારે ઇલેક્શન થયાને 5 વર્ષ થઈ જાય અને ઇલેક્શન આવવાના મહિના 2 મહિના બાકી હોય ને ત્યારે આવી બધી પાર્ટીઓ એક્ટિવ થાય છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત હોય તો કોંગ્રેસ પાર્ટી 365 દિવસ પ્રજાના મુદ્દા ઉઠાવતી હોય છે અને પ્રજાની વચ્ચે રહે છે. કોંગ્રેસ પાર્ટીનો ઇન્ટેન્શન એવું નથી હોતું કે ભાઈ સત્તા મેળવવી છે અને સત્તા મેળવીને જ કામ થાય. આજે હું સામાજિક કાર્યકર તરીકે પણ એટલા કામો મેં કરેલા છે કે મારા વિસ્તારના કોર્પોરેટરે પણ નહીં કર્યા હોય. આજે રોડ કાર્પેટિંગની વાત હોય, ખરાબ પાણીની જે સમસ્યા હોય, તમામ મારા સોશિયલ મીડિયા ઉપર જોઈ શકો છો કે કન્ટિન્યુઅસલી 365 દિવસમાંથી 300 દિવસ તો મેં મારી પ્રજાને જ આપ્યા હશે. એટલે એવી પાર્ટીઓને તો હું ઇગ્નોર જ કરું છું, કારણ કે ઇલેક્શન પૂરતી અને તકવાદી પાર્ટીઓને મહત્ત્વ આપીને કંઈ મતલબ નથી. બીજી વસ્તુ કે મેં વાત કરી કે કોંગ્રેસની વિચારધારા સર્વધર્મ સમભાવની છે, એટલે અમે એમની સાથે છે. કોઈ દિવસ એમણે ધર્મના નામે કોઈ હેટ સ્પીચ નથી આપી કે કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે કોઈની લાગણી દુભાય. બાકી બીજી પાર્ટીઓ ફેમસ થવા માટે પર્ટિક્યુલર સમાજની ફેવર કરીને અન્ય સમાજને ટાર્ગેટ કરે એ વસ્તુ અમે સ્વીકારવા તૈયાર નથી. હાલમાં તમે હિન્દુ મુસ્લિમના ને કઈ રીતે જોવો છો? એ સંબંધોને તમે હાલમાં કઈ રીતે જોવો છો? હિન્દુ મુસ્લિમ સંબંધો મેં તમને કીધું કે જ્યારે આપણા દેશને આઝાદી મળી ને હાર્દિકભાઈ, ત્યારે પણ હિન્દુ મુસ્લિમ લોકોએ ભેગા મળીને આપણા દેશને આઝાદી અપાઈ હતી. જ્યારે તમે ઇન્ડિયા ગેટ પર જોશો ને, જે શહીદોના નામોનું લિસ્ટ લગાવવામાં આવ્યું છે, એમાં કેટલા બધા મુસ્લિમોના નામ છે તમે જોઈ શકશો. અને જે રીતે હિન્દુ અને મુસ્લિમની વાત હોય તો આપણા દેશમાં જેવી રીતે મારી આ બે આંખો છે એવી રીતે હિન્દુ મુસ્લિમ છે. અને હિન્દુ મુસ્લિમોએ મેં કીધું કે આપણે એકબીજા સાથે નથી લડવાનું, આપણે દેશના દુશ્મનો સાથે લડવાનું છે અને આપણા દેશમાં જે કોમ્યુનલ માહોલ ક્રિએટ કરે છે એવા નેતાઓ સામે લડવાનું છે કે જે આપણને મિસગાઈડ કરીને હિન્દુને મુસ્લિમથી લડાવે છે અને મુસ્લિમને હિન્દુથી લડાવે છે. આજે આપણે લડવાનું છે રોજગારી માટે લડવાનું છે, શિક્ષણ માટે લડવાનું છે, ના કે એકબીજા સાથે. કારણ કે એનો કોઈ ફાયદો નથી કે ઇસ્લામ પણ કોઈ દિવસ નહીં શીખવતું કે તમે હિન્દુ ધર્મનું અપમાન કરો, કે હિન્દુ ધર્મની ગીતામાં પણ કોઈ જગ્યાએ નથી લખ્યું કે તમે મુસ્લિમનું અપમાન કરો. એટલે તમામ ધર્મ, ઇસ્લામમાં પણ એવું જણાવેલું છે કે તમે પોતાનું ધર્મ પાળો પરંતુ બીજા ધર્મનું સન્માન કરો. એટલે હિન્દુ મુસ્લિમ જેટલા ભેગા મળીને રહેશે એટલું આપણા રાજ્યનો, આપણા દેશનો વિકાસ થશે. એ આપણા બધા યંગસ્ટરોએ સમજવું જોઈએ. સાચી વાત છે. બિકોઝ આજનું યંગસ્ટર રોજગાર, જીવનમાં આગળ વધવું, લક્ષ્ય, આ બધું છોડીને જાતિવાદ, હિન્દુ મુસ્લિમ એના પર વધારે ફોકસ કરે છે અને એનામાં વધારે જોવા પણ મળે છે. એક્ઝેક્ટલી. અને અમુક શબ્દ છે કે વિધર્મી થઈ ગયા, કે કાફીર થઈ ગયા. આ વાતચીતને તમે કઈ રીતે લો છો અને તમે શું કહેવા માંગો છો લોકોને? જેવું વિધર્મી બાબતે મેં અગાઉ એક વિડીયો પણ બનાવી હતી. વિધર્મીનો મતલબ શું થાય છે કે જે દેશનું કંઈ ધર્મ હોય અને એ ધર્મવાળા દેશમાં બીજા ધર્મનો કોઈ વ્યક્તિ રહેતો હોય ને એને વિધર્મી કહેવાય. જ્યારે આપણો ભારત દેશ તો સેક્યુલર ધર્મનિરપેક્ષ દેશ છે, આપણા દેશનો કોઈ ધર્મ નથી. એટલે આપણા ભારત દેશમાં કોઈ પણ કોમ્યુનિટીને તમે વિધર્મી કરીને ઉચ્ચારો એ કાયદા વિરુદ્ધનું છે અને યોગ્ય નથી. બિકોઝ આપણે હંમેશા સોશિયલ મીડિયામાં અને પેપરમાં જોયું છે કે વિધર્મી યુવક કે આ વસ્તુ કરી છે, કે વિધર્મી યુવક આમાં પકડાયો છે. એક્ઝેક્ટલી એવું લખે છે. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ એવું લખે છે. એ યોગ્ય નથી, કારણ કે વિધર્મી શબ્દનો મતલબ જ બીજું કંઈ થાય છે. મુસ્લિમ સમાજ એ પણ આપણા દેશનો, આપણા રાજ્યનો એક હિસ્સો છે. એમનો પણ સંવિધાને તમામ અધિકાર આપ્યા છે એમના ધર્મને પાળી શકે, અને એમને વિધર્મી કહીને એમની લાગણી દુભાય એવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય ના કહેવાય. સાચી વાત છે. અને જે બીજો શબ્દ હું એ કીધું કાફિર, એ શબ્દ વિશે તમે શું કહેવા? કાફી શબ્દમાં એવું છે કે એક સમયે ઇસ્લામમાં જે લોકો પણ ઇસ્લામ વિરોધી કાર્ય કરતા હતા એ ત્યારે કાફીર શબ્દનો ઉપયોગ થતો હતો. પરંતુ હમણાં માનસિકતા એવી થઈ ગઈ છે કે એવું કહેવામાં આવે છે કે મુસલમાન સમાજ હિન્દુ સમાજને કાફીર કહે છે. એ માનસિકતા ખૂબ જ ફેલાઈ રહી છે, પરંતુ એ ખોટી વાત છે. કારણ કે મુસ્લિમ સમાજ હિન્દુ સમાજને કાફીર કે એવું કોઈ સ્કોપ જ નથી. અને શા માટે કે આજે તમે જોયું હશે કે જ્યારે મુસ્લિમોના જેટલા પણ યુદ્ધ પણ થયા હશે ને તે મુસ્લિમ સાથે જ થયેલા છે, હિન્દુ ધર્મના લોકો સાથે થયા એવું નથી. તમે જોયું હશે કે અકબર રાજા હતા, એમના જે મેનેજર હતા એ હિન્દુ હતા.
આપણા જે પણ હિન્દુ સમાજના જે પણ રાજાઓ હતા એમના મેનેજર મુસ્લિમ હતા. એટલે એ પહેલાંના સમયમાં પણ આ વસ્તુ નથી ચાલતી. એટલે જે કાફીર શબ્દનો જે મિસઇન્ટરપ્રિટેશન થાય છે એ ખૂબ જ ખોટો છે અને સ્પેસિફિક ધર્મને ટાર્ગેટ કરીને એનો ઉપયોગ કરવો યોગ્ય નથી. સાચી વાત છે. તમારે જોડે આ વસ્તુનું ડિસ્કશન કરવાનું રીઝન એવું છે કે હજારો લોકો તમને જુએ છે અને તમારા ધર્મના, તમારા કોમ્યુનિટીના લોકો પણ તમને જુએ છે. અમારા શોનો ઉદ્દેશ્ય એવો જ છે કે દેશ આગળ વધે. દેશ સૌથી પહેલાં રહે. ધર્મ એ મારી પર્સનલ ચોઈસ છે. એક્ઝેક્ટલી. હું હિન્દુ છું, હું હિન્દુ ધર્મમાં માનું છું, એ મારી પર્સનલ ચોઈસ છે. મને કોઈના ધર્મથી કે કોઈની અજાનથી કે કોઈના નમાઝથી મને કોઈ પ્રોબ્લેમ છે નહીં ને મને કોઈ પ્રોબ્લેમ હોવો પણ ના જોઈએ. સેમ સામે મુસ્લિમ સમાજને પણ એ રીતેનું હોવું જોઈએ કે ભાઈ સામે આરતીથી, પૂજાપાઠથી, તિલકથી કોઈ પ્રોબ્લેમ હોવું ના જોઈએ. અને એ રીતે રહીશું. આજે આપણે યંગસ્ટર એ રીતે રહેશે તો દેશ કોઈ જગ્યાએ જઈને ઊભું રહેશે. બાકી જો આ ધર્મની લડાઈમાં પડ્યા તો એ વસ્તુનો કદી કોઈ અંત આવવાનો નથી. એક્ઝેક્ટલી. હમણાં એ જ આ ટોપિક ઉપર કહીશ કે હમણાં એક શુભાંકર મિશ્રાનો લાઈવ શો ચાલતો હતો. એમાં એક હિન્દુ ધર્મ ગુરુ હતા. એમને સવાલ પૂછવામાં આવ્યો કે તમારા માટે ધર્મ પહેલાં કે દેશ પહેલાં? ત્યારે એમણે જવાબ આપ્યો કે મારા માટે ધર્મ પહેલાં. હવે આવો સ્ટેટમેન્ટ કોઈ મુસ્લિમ ધર્મગુરુએ આપ્યો હોય તો એને કોઈ આતંકવાદી કે કોઈ એવું કહે કે આને પાકિસ્તાન મોકલી દો. એટલે જેવું તમે કીધું કે ધર્મ એ પર્સનલ ચોઈસ છે. આપણે ધર્મના નજરે જ ધર્મના ચશ્મા પહેરીને જ તમામ લોકોને જોવું એ કેટલા હદ સુધી યોગ્ય છે. આજે તમામ લોકોને અધિકાર છે, આપણા સંવિધાને આપ્યો છે કે ભાઈ જેવી રીતે રસ્તાઓ પર આજે હિન્દુ સમાજની કોઈ રેલી હોય, મુસ્લિમ સમાજના તાજિયા નીકળે છે, તમામને અધિકાર છે, પોલીસ પરમિશન આપે છે. એટલે આપણે તમે જોયું હશે કે ઘણી વખત હિન્દુ સમાજની કોઈ રેલી હોય તો મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. જ્યારે મુસ્લિમ સમાજનું કોઈ પ્રોગ્રામ હોય તો હિન્દુ સમાજ દ્વારા એમનું સ્વાગત, સન્માન કરવામાં આવે છે. એટલે કેટલા સારા મેસેજો પણ જાય છે. પરંતુ જે સોશિયલ મીડિયા ઉપરથી અને વોટ્સઅપ યુનિવર્સિટી, હું તો ખાસ કહીશ કે વોટ્સઅપ યુનિવર્સિટીથી જે હમણાંના યંગસ્ટરો શીખી રહ્યા છે એ બંધ થવું જોઈએ. એમને જાણવું જોઈએ કે કોઈ પણ મેસેજ કે વિડીયો આવે તો એને આપણે પહેલાં વેરીફાઈ કરવું જોઈએ કે સાચી છે કે નથી. સાચું. કારણ કે હાલ સોશિયલ મીડિયા ઉપર ફેક અકાઉન્ટ્સ એટલા થઈ ગયા છે અને કેટલા લોકો પોલિટિકલી ફેક અકાઉન્ટ્સનો યુઝ કરીને અફવાઓ ફેલાઈ રહ્યા છે અને ધર્મ વિરોધી મેસેજો બનાવીને નાખી દે છે અને આપણા યંગસ્ટરોએ તરત એ મેસેજ વાયરલ કરી દે છે. એનાથી લોકોની લાગણી દુભાય છે. ના, સાચી વાત છે જુનેદભાઈ. મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી એવું છે કે કોઈ પણ ધર્મના 5, 10, 50, 100 લોકો માટે એ આખા ધર્મને જિમ્મેદાર બદનામ કરે છે. ગણવો અને એક્ઝેક્ટલી. એની માટે નફરત પેદા કરવી એ વસ્તુ બહુ ખોટી છે. કેમ કે આપણો ધર્મ એ રીતે રહ્યો છે કે આપણો દેશ જ્યારે આજે આપણો સ્ટ્રોંગ છે ને આપણા દેશનું આજે કોઈ યુદ્ધ લેવલ પર નામ નથી લેતું, એનું રીઝન છે એપીજે અબ્દુલ કલામ સાહેબ, જે મેં મિસાઇલની અંદર પરમાણુમાં આટલું સારું એવું કરીને આ દેશને આટલો સ્ટ્રોંગ કર્યો છે. બરાબર છે. તો આપણો દેશ કે આપણું સંવિધાન કદી એ રીતેનું કે આપણો ધર્મ કદી એ રીતેનું શીખવાડતું નથી. 5, 10, 50 માણસો જોડે કંઈ ખરાબ થયું છે, કંઈ ખરાબ થયું છે, પણ એનો મતલબ એ નથી કે બધાએ મારી જોડે ખરાબ થયું. એના એવા 2-5% તમામ ધર્મમાં લોકો હોવાના જ છે. 100%. તો તમે એની માનસિકતા કે એની જોડે કંઈ ખરાબ થયું છે એના થિંકિંગ પર કે એનું ભાષણ સાંભળીને તમે જો આખા સમાજને, આખા ધર્મને દુશ્મન ગણો છો તો એ બહુ ખોટું છે. આ વસ્તુ યોગ્ય નથી. કેમ કે આજે તો તમે સમજો કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં અલગ અલગ કમ્યુનિટીના લોકો આપણને સેવા પ્રદાન કરે છે. બરાબર છે. તમે કોઈ સ્ટોરમાં જતા રહ્યા ત્યાં તમને મુસ્લિમ પણ મળી જશે, હિન્દુ પણ મળી જશે, શીખ પણ મળી જશે. તમારા ત્યાં સ્વિગી, ઝોમેટોમાં પણ કોઈ પણ કશું આપવા આવશે. બરાબર છે. તમારો વકીલ કેસ કોઈ પણ લડશે કે તમે કોઈ જગ્યાએ કોઈ પણ સેવા લો છો એ અલગ અલગ ધર્મના લોકો આપે છે. તો આપણે, મારું પર્સનલ માનવું છે કે આપણે બેરમાં ના પડીએ ને આપણી ઉન્નતિમાં, આપણા દેશની ઉન્નતિમાં, આપણા સમાજની ઉન્નતિમાં કામ કરીએ ને તો એ બહુ સારું રહેશે. જેમ હું આગળ આવું છું કે જ્યારે તમારા પેજનું સ્ટડી કર્યું ત્યારે યાકુતપુરામાં જે ઝૂંપડા તૂટ્યા હતા એની અંદર આપણે ડિટેલમાં વાત કરીએ, પણ એની અંદર હું એટલું કહીશ કે એમાં તમે એવું નથી જોયું કે આમાં તો હિન્દુ પણ છે, હું એ લોકોના ઘર છોને તોડતા મારે શું, મારે તો મારા ધર્મના લોકોના ઘર બતાવવા છે. કે સરકારે એવું નથી જોયું કે ભાઈ હિન્દુના ઘર રહેવા દો, ખાલી મુસ્લિમના ઘર તોડો. બરાબર છે. તો તમે એની અંદર સ્ટેન્ડ લીધું,
ને એ બધું અટકાયું તો એના વિશે તમે થોડું ડિટેલમાં જણાવો. એ જ કે યાકુતપુરામાં મગર સ્વામી આશ્રમ પાસે 40થી 50 મકાનો હતા. એમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો રહેતા હતા. એમને નોટિસ મળી કોર્પોરેશન દ્વારા અને સિટી સર્વે દ્વારા. ત્યારે એ લોકોએ તાત્કાલિક મને કોન્ટેક્ટ કર્યો કે જુનેદભાઈ આવી અમને નોટિસ મળી છે અને 2-3 દિવસમાં અમારા ઘરો તોડી નાખવામાં આવશે. ત્યારે એ લોકોને મેં સાથે રાખીને કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંત અધિકારીને રજૂઆત કરી કે તમે એ લોકોનું ઘર તોડીને એ લોકો કઈ રહેશે અને એ લોકોને તમે અલ્ટરનેટ ઓપ્શન આપો. તમે એ લોકોને ઉડાના મકાન આપ્યા પછી જો તમે ડેમોલિશ કરશો તો અમને કંઈ વાંધો નથી. બાકી આમને આમ તમે ડેમોલિશ કરશો તો એ લોકો રસ્તા પર આવી જશે. અને એ વખતે એમના ઘર બચી ગયા અને એટ ધ ટાઈમ અમે હાઈકોર્ટથી પણ સ્ટે લઈ આવ્યા અને કલેક્ટર સાહેબે અને પ્રાંત અધિકારી સાહેબે પણ અમારી ખૂબ માનવતાના ધોરણે મદદ કરી અને એ તમામ ઘરો બચી ગયા. હાલ તમામ લોકો રહે છે ખુશહાલીથી અને એ મકાનોમાં તમામ હિન્દુ ધર્મના તમામ લોકો હતા, હિન્દુ મુસ્લિમ બંને હતા અને એ લોકોએ મને ઘણી દુઆઓ આપી. કારણ કે એ લોકોએ મને એવું પણ કીધું કે તમારી ફીસ કેટલી થશે, તમે અમારી લીધે લીગલ કરી રહ્યા છો, આ કાર્યવાહી કરી રહ્યા છો. ત્યારે મેં કીધું કે મારી ફીસ તમારી દુઆ રહેશે ખાલી. એટલે મેં તમામ લોકોના ઉપરવાળાની દયાથી મકાન બચી ગયા અને એ લોકો સારી રીતે રહે છે. આ વાત આપણે કરી રહ્યા છે હમણાં 2 મહિના પહેલાની 2 વાત છે. મહિના પહેલાની વાત યસ, કરી રહ્યા છે. સરસ 2026. સરસ. સરકાર એ પણ તમારી વાત સાંભળીને તમે આટલું નિડરતાપૂર્વક એ વાત મૂકી અને એની માટે ફાઇટ કરી, એની માટે બહુ સારી વાત થેન્ક યુ, કહેવાય. થેન્ક આપણે અમુક કિસ્સા જે છે, બરાબર છે, એ કિસ્સા પર આપણે થોડું જઈએ. આ લવ જેહાદ વિશે તમારું શું કહેવું છે? શું માનવું છે? જેમ આપના એક બહુ મોટા નેતા છે રાઘવ ચડ્ડા, હમ એમનું કહેવું એવું છે કે આ તો ભાજપની બધી વાર્તા છે, આવું કશું થતું નથી. બટ આપણે અવારનવાર અમુક જગ્યાએ કેસીસ જોઈએ છે, વિક્ટમને પણ જોઈએ છે અને તમે તો એ પ્રોફેશન જગ્યાએથી જ આવો છો, પ્રોફેશન જ તમારું એવું છે. તો એ વિશે તમારું શું કહેવું છે? એમાં એવું છે કે પર્ટિક્યુલર તમે કીધું કે 2-5% જે દરેક ધર્મમાં, દરેક સમાજમાં એવા ન્યુસન્સ હોય છે. આજે ગઈકાલની ઘટના છે. એક મુસ્લિમ યુવતી સાથે હિન્દુ સગીરે એડલ્ટ વિડીયો બનાવ્યો, એના સાથે દુષ્કર્મ કર્યું. એટલે હું કોઈ એ વ્યક્તિના લીધે આખા હિન્દુ ધર્મને બ્લેમ કરું એ ખોટી વાત કહેવાય. એટલે આ લવ જેહાદ જેવી વસ્તુ માત્ર પોલિટિકલી છે. લવ જેહાદ જેવી કોઈ વસ્તુ છે નહીં. કારણ કે તમે જોયું હશે કે નામ બદલીને કોઈ વ્યક્તિ તમને 2 દિવસ, 2 મહિના ઉલ્લુ બનાવી શકે. પરંતુ લવ જેહાદના તો એવા કેસો બતાડે છે કે 5-5, 10-10 વર્ષ સુધી છોકરીને ખબર નથી પડતી કે છોકરો મુસ્લિમ હતો. એટલે એ વસ્તુ ખાલી પોલિટિકલી છે. જનરલી એવું બનતું હોય છે કે ઘણી વખતે હિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરે છે કે મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા સાથે પણ લગ્ન કરે છે. એવા અસંખ્ય ઉદાહરણ છે. એવું તો છે નહીં કે ખાલી મુસ્લિમ છોકરાઓ જ હિન્દુ છોકરી સાથે લગ્ન કરતા હોય. પરંતુ લવ જેહાદ જેવું નામ આપીને ખાલી ઇસ્લામને ટાર્ગેટ કરેલું છે. જેહાદનો એમને મતલબ જ નથી ખબર. એટલે ખાલી લવ સાથે જેહાદ એટેચ કરીને એવું બતાડે છે કે ભાઈ મુસ્લિમ છોકરાઓ હિન્દુ છોકરીને ટાર્ગેટ કરે છે, આવું કરે છે. હમણાં તમે જોયું હશે કે લોકોની માનસિકતા બગાડવા માટે હમણાં એક ગુજરાતી મૂવી બેહદ કરીને આવી હતી. એટલે આ બધું માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યું છે અને પર્ટિક્યુલર ધર્મને ટાર્ગેટ કરીને અને એના માટે લોકોના મગજમાં ઝેર ભરવામાં આવી રહ્યું છે. કારણ કે આજે ઇસ્લામ ધર્મ તમે જુઓ, ઇસ્લામ ધર્મમાં માનવતા સૌથી ઉત્તમ ઉદાહરણ આપવામાં આવેલું છે. અમારા ઇસ્લામમાં પણ એવું કીધું છે કે તમારા પાસે 56 ભોગ પડ્યા હોય ને ખાવા માટે, પરંતુ તમે તમારો પાડોશી ભૂખ્યો હોય ને તો તમે સાચા મુસ્લિમ નથી. કારણ કે તમારો પાડોશી હિન્દુ હોય કે મુસ્લિમ એનો ધર્મ ના જુઓ, તમે ખાઓ એના પહેલાં એને ખાવાનું આપો, એવું ઇસ્લામ શીખવે છે. અને તમે કોરોના કાળમાં જોયું હશે કે જે આપણા હિન્દુ ભાઈઓ ગુજરી ગયા હતા કોરોના કાળમાં, કેટલા એમના પરિવારના લોકો પણ એમને હાથ લગાડવા તૈયાર નહીં હતા. ત્યારે અમારા મુસ્લિમ સમાજના લોકોએ એમને અગ્નિદાહ આપેલો, એમની ચિતાને આગ આપેલી. એટલે મુસ્લિમ સમાજ એ હંમેશા માનવતાનું ઉદાહરણ આપે છે. પરંતુ કોઈ પર્ટિક્યુલર ટોપિકને કે પર્ટિક્યુલર ઇન્સિડન્ટને તમે ટાર્ગેટ કરીને આખા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરો એ યોગ્ય ના કહેવાય. બરાબર. તે તમારું કહેવું એવું છે કે
થાય છે પણ એ 4-5% લોકો કરે છે એના લીધે બધા ધર્મના 95% લોકોમાં હોય છે. મેં કીધું કે હિન્દુ ધર્મના લોકો પણ 2-5% એવો હોય છે કે એવું કંઈ એક્ટિવિટી નેગેટિવ કરે છે કે ઇલીગલ કરે છે. મેં કીધું હમણાં કે ગઈકાલનું ઉદાહરણ છે કે ભાઈ જે આરોપી છે એ હિન્દુ ધર્મના હતા. એના પહેલાં 10-15 દિવસ પહેલાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એવો બનાવ બનેલો. એમાં પોક્સોનો ગુનો દાખલ થયો છે. એમાં કોઈ ઠાકોર ભાઈ હતા, એમનું નામ હું નહીં બોલીશ, એમના સામે પણ પોક્સોનો ગુનો દાખલ થયો છે. એમને મુસ્લિમ ધર્મની યુવતી સાથે દુષ્કર્મ કરેલું. પરંતુ એ ટોપિકને પકડી રાખીને હું એક વ્યક્તિના લીધે આખા હિન્દુ ધર્મને ટાર્ગેટ કરું એ યોગ્ય ના કહેવાય. સાચી કારણ કે કોઈ વ્યક્તિ ખરાબ હોઈ શકે છે, ધર્મ ખરાબ નથી હોતો. સાચી વાત છે, સાચી. હા, કોઈની માનસિકતા કે કોઈનો ઉછેર કે કોઈ શું જોઈને મોટું થયું છે, એક્ઝેક્ટલી, એના પર એની આખી લાઈફ ડિપેન્ડ કરે છે. એક્ઝેક્ટલી. સાચી વાત છે. અને તમે સમજો આપણો તો દેશ ખરેખર આમ જોવા જઈએ તો બધા સારી રીતે રહે છે, આગળ વધે છે. પણ 5-10%ના લીધે ને ખાસ કરીને અત્યારનું સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે કે તમે ગુજરાતના વડોદરામાં છો, બોમ્બેનો કે કિસ્સો પણ તમને અફેક્ટ કરે છે. અને તમે ત્યાંનું ગુસ્સો કે તમે સમજો કે ધારો કે ત્યાં કોઈ વ્યક્તિ જોડે કંઈ ખરાબ થઈ ગયું તો તમે વડોદરાની અંદર એ લડત ઊભી કરી દો છો કે ભાઈ હિન્દુ જોડે ખરાબ થયું કે મુસ્લિમ જોડે ખરાબ થયું, Whatever, હવે હા, કોઈ પણ આપણે એના ધર્મના. પર આપણે એ કરીશું. સાચી વાત છે, સાચી. હા, એ ના થવું જોઈએ. કારણ કે કોઈ પણ જે ઇન્સિડન્ટ બનતો હોય છે એ પર્ટિક્યુલર વ્યક્તિના લીધે બનતું હોય છે. મેં જેવી રીતે કીધું કે કોઈ વ્યક્તિ ખોટું કરી શકે છે, પણ કોઈ ધર્મ એને નથી શીખવાડતું કે તું ખોટું કર. આજે ગીતામાં પણ કોઈ જગ્યાએ નથી લખ્યું કે કોઈ પણ વ્યક્તિને ધાર્મિક લાગણી દુભાવો, કે અમારા કુરાનમાં પણ કોઈ જગ્યાએ નથી લખ્યું કે કોઈ ધર્મ વિશે તમે ખોટું બોલો. સાચી વાત. દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. અને જે ધર્મ પાળે છે, આજે તમે જોયું હશે કે ઘણી જગ્યાએ એવા વિડીયોઝ પણ આપણને આવે છે કે હોળી ધૂળેટી ચાલતી હોય, ત્યાંથી કોઈ નમાઝ પડવા જતો હોય ત્યારે એ લોકો રંગ નાખવાનું રોકી દે છે. સાચી વાત. એટલે એવા બધા ઘણા બધા સારા પણ ઉદાહરણો છે. આપણે પોઝિટિવ, કોઈ વ્યક્તિએ પોઝિટિવ જોવું હોય ને તો એ પોઝિટિવ જ જુએ. સાચી વાત. પરંતુ જેને નેગેટિવ કાઢવો હોય ને ખોદીને પણ નેગેટિવ કાઢે. હમણાં એવો ટાઈમ ચાલી રહ્યો છે. 100%. તમે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે ઉપપ્રમુખ તરીકે જોડાયા. આ રાજકીય ભૂમિકાનો હેતુ શું છે તમારો? મારો હેતુ એટલું જ છે કે આપણે બને ત્યાં સુધી લોકોની સેવા કરી શકીએ. અને જે લોકો કેપેબલ નથી કે પોતાનું કંઈ કામ કરાવી શકે, અને મોટા અધિકારીઓ, મેં જેવું કીધું કે પોલીસ અધિકારી કે આઈએએસ અધિકારી સાથે વાત કરતા સામાન્ય લોકો ગભરાય છે. એટલે એમને એક પ્રતિનિધિની જરૂર હોય જ. અને પ્રતિનિધિ જરૂરી નથી કે તમારું કોર્પોરેટર કે ધારાસભ્ય જ હોય. સાચી વાત. જેવું મેં કીધું કે મારી ઈચ્છા સેવા કરવાની છે, તો હું ઇલેક્શન જીત્યા વગર પણ સેવા કરી રહ્યો છું. પણ હમણાં શું થઈ રહ્યું છે કે ભાઈ તમારી પાસે સત્તા હોય તો જ તમે સેવા કરી શકો એવું જરૂરી નથી. જેવું મેં તમને કીધું કે હમણાં જે કેટલાક કોર્પોરેટરો એવા છે કે વિસ્તારના લોકોને કોર્પોરેટરના નામ પણ નથી ખબર. નામ નથી. પરંતુ એ હમણાં જાગી જશે એટલે વરસાદી મેંડક બધા બહાર નીકળી જવાના છે કે ઇલેક્શન આવી રહ્યો છે. એટલે લોકોએ પણ હમણાં સમજવું જોઈએ કે કોઈ પણ પાર્ટીને તમે ના જુઓ, પણ તમે વ્યક્તિને જુઓ. પાર્ટીની વિચારધારા જોવી પણ જરૂરી છે. પરંતુ તમે જુઓ કે જે ઉમેદવાર ઊભા છે એમાં શિક્ષિત કોણ છે. આજે તમે જોતા હશો કે આપણા મોટા મોટા આઈપીએસ આઈએએસ અધિકારી 8 પાસ 9 ફેલ એવા નેતાઓને સલામ કરી રહ્યા છે. સાચી વાત. અને આપણા 8 ફેલ નેતાઓ આઈએએસ આઈપીએસ અધિકારીઓને સલાહ આપી રહ્યા છે કે તમે આવું કરો ને આવું કરો. એટલે એ હાસ્યાસ્પદ છે. એટલે સરકારે જો કાયદા લાવવા હોય ને તો એવા કાયદા લાવો કે જેણે ગ્રેજ્યુએશન કર્યું હોય ને એ જ ઇલેક્શન લડી શકે. સાચી તો વાત તમે છે. જોશો કે 50% ઉમેદવારો તો આમ જ ઘરે જતા રહેશે. ના, ના, આપણા દેશમાં તો ડિગ્રી ખરીદીને પોલિટિક્સમાં ઉભા રહેવા લોકો છે. એક્ચ્યુઅલી પણ તો ખરીદેલી ડિગ્રી પછી જ્યારે તમે માઇકની આગળ આવો ને ત્યારે ખબર પડી જાય કે એની લાયકાત છે કે ખરીદેલી છે. સાચી વાત છે, સાચી વાત. તમને કદી એવું લાગ્યું છે કે અ, અમુક મુસ્લિમ એરિયાનું ડેવલપમેન્ટ એટલે નથી થયું બિકોઝ ત્યાં મુસ્લિમ પોપ્યુલેશન વધારે રહે છે અને અમુક એરિયાનું ડેવલપમેન્ટ બહુ સારી રીતે થયું છે? તમે એવું માનો છો? એવું તો આપણને નરી આંખે દેખાય છે હાર્દિકભાઈ, કે જ્યારે તમે સિટી વિસ્તારમાં આવશો ને તો તમે જોશો કે એક મુસ્લિમ મહોલ્લો હશે અને એની સામે કોઈ પોળ હશે. ત્યાં પોળમાં બ્લોક લાગેલા હશે. જ્યારે મુસ્લિમ એરિયાનો જે મહોલ્લો હશે ને ત્યાં રોડ પણ ખાડાઓવાળો હશે. એટલે કેટલાક નેતાઓ તમે એવા પણ જોયા છે કે એવું ચોખ્ખું કહે છે કે અમે મુસ્લિમ એરિયામાં કામ નથી કરીએ અને તમારા વોટની અમને જરૂરિયાત પણ નથી. કારણ કે હમણાં વોર્ડનું સીમાંકન જ એવું થઈ ગયું છે કે મુસ્લિમ વોટ્સની કોઈ વેલ્યુ જ નથી રાખી. એટલે જનરલી એવું ડિસ્ક્રિમિનેશન મેં જોયું છે કે મુસ્લિમ એરિયાઝમાં કામ નથી થતું.
એટલે જ અમે મુહિમ ઉપાડી છે કે અમે કોઈ પણ રીતે મુસ્લિમ એરિયાને ડેવલપ કરીશું, સત્તામાં રહીએ કે ના રહીએ અમે કામ કરાવીને રહીશું, કારણ કે અમારું કામ કરાવવાનો સંવિધાનિક અધિકાર છે. અને જે ઓફિસરો પણ કામ કરે છે, અમારા ટેક્સના પૈસે કામ કરે છે, એ કામ કરવાનું પણ એમની ફરજમાં આવે છે. એટલે એવું થતું હોય છે કે તમે કોર્પોરેટર તમારા એરિયાના કોર્પોરેટર સામે રજૂઆત કરો તો પણ એ એરિયામાં એ ફેસિલિટીઝ નથી પ્રોવાઈડ થતી. થાય છે એવું, ઘણી વખત થાય છે, કારણ કે કેટલાક સમાજની રજૂઆતોને તો કોર્પોરેટરો પણ ઇગ્નોર કરે છે, કારણ કે એમના માટે વોટ મહત્વના છે, વ્યક્તિ મહત્વનો નથી. એ લોકો શું જુએ છે કે મને હાર્દિક વોટ આપશે તો હું હાર્દિકનું કામ કરીશ, પણ જુનેદનું નહીં કરું. એટલે કેટલાક કોર્પોરેટરની આ માનસિકતા છે, પરંતુ એમને એ વિચારવું જોઈએ કે કોર્પોરેટર કે પ્રતિનિધિ બન્યા છે તો પર્ટિક્યુલર કોઈ ધર્મના વ્યક્તિ માટે નથી બન્યા. સાચું. એ તમામ ધર્મના લોકોને સાથે લઈને ચાલવું એ એમની ફરજમાં આવે છે. તમારું માનવું છે કે આ બધી વસ્તુ નફરત વધારે પેદા કરે છે? 100% પેદા કરે છે, કારણ કે આવા ડિસ્ક્રિમિનેશનના લીધે કે મુસ્લિમ સમાજનો પણ ભાજપ સામે વિરોધ એટલે જ છે, કારણ કે તમે જોયું હશે કે યુસીસીનો કાયદો, ટ્રિપલ તલાક, આ છે તે છે. તમે કાયદો બનાવો, કોઈ પણ કાયદો હોય હાર્દિકભાઈ, તો એ પ્રજાની સુખાકારી માટે હોવો જોઈએ. સાચી. પરંતુ પ્રજાને જે કાયદાની જરૂરિયાત જ નથી, તમે એવા કાયદાઓ બનાવી રહ્યા છો. તમે જોયું હશે કે હમણાં થોડા ટાઈમ પહેલા આઈપીસી, સીઆરપીસીની તમામ કાયદાઓ બદલી નાખ્યા. હવે જે કાયદાઓ જે ભણેલા છે એ પાછા એમને નવેસરથી બીજી બુક્સ વાંચીને એ કાયદાઓની નોલેજ લેવી પડશે. એટલે આટલું બધું બર્ડન ઊભું કરવાની કોઈ જરૂરિયાત નથી. એટલે મારા હિસાબે તો આ સરકારનું કાર્ય એ છે કે લોકોને લાઈનોમાં લગાડવાના. પહેલાં કોરોનાના ટાઈમે લાઈનમાં લાગ્યા, હમણાં ગેસના બોટલ, પેટ્રોલના લીધે લાઈનોમાં છે આપણે. તમે જોયું હશે કે એક ટાઈમે મેં મોદી સાહેબનું સ્ટેટમેન્ટ સાંભળ્યું કે બીજા દેશોનું યુદ્ધ ચાલી રહ્યું છે તો આપણા દેશમાં શું ઇમ્પેક્ટ પડવાનું છે. ત્યારે એ પીએમ નહીં હતા, પણ પીએમ થયા પછી તમે હમણાં સંસદમાં સ્ટેટમેન્ટ જોયું હશે કે હવે આપણા દેશમાં પણ અસર થઈ શકે છે, એટલે આપણે કોરોના જેવી તૈયારી કરીને રાખવાની છે. એટલે ઇનડાયરેક્ટલી એમને એવું કહી દીધું છે કે ક્રાઇસિસ આપણા દેશમાં પણ થઈ શકે છે. નાના મોટા ક્રાઇસિસ અમુક ધંધામાં હવે જોવા એક્ઝેક્ટલી. પણ મળી હમણાં રહ્યા છે. જોયું હશે કે તમે કઈ નાયરા પેટ્રોલ પંપે તો પેટ્રોલ અને ડીઝલ ઉપર ભાવ પણ વધારી દીધો છે. હા, 5 રૂપિયા એક્ઝેક્ટલી, હા. વધારી દીધો છે. સાચી વાત છે, સાચી વાત છે. તો તમે જે ભૂમિકા છે તમારું જે પદ છે કોંગ્રેસમાં, એને ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતે વર્ક કરો છો તમે? ગ્રાઉન્ડ લેવલ ઉપર એવું જ કે ભાઈ હું કઈ કોંગ્રેસનો ઉપપ્રમુખ છું એવી રીતે કોઈ જગ્યાએ નહીં જતો. તમારી પાસે શું સત્તા એ પોસ્ટમાં? તમે શું વર્ક કરી શકો એની અંદર? સત્તામાં એવું છે કે કોંગ્રેસનો કોઈ નાનો કાર્યકર્તા હોય કે પછી પ્રમુખ હોય, તમામને એક સરખી સત્તા આપવામાં આવેલી છે. પરંતુ એક હોદ્દાઓ હોય છે કે તમામ પાર્ટીઓમાં મહામંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ. એટલે આ સ્પેસિફિકલી કોઈ હોદ્દાના લીધે તમને કોઈ અલગથી સત્તા મળે એવું નથી હોતું. પણ તમારું એક લેવલ તમારું વધી જાય કે ભાઈ તમે પાર્ટીમાં કે ગ્રાઉન્ડ લેવલ ઉપર સારું કાર્ય કરી રહ્યા છો, એટલે તમારી ગ્રેડ વધારીને મહામંત્રીથી તમને ઉપપ્રમુખ કરવામાં આવે છે. એટલે સ્પેસિફિકલી તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂરિયાત નથી. આજે હાર્દિકભાઈએ પણ કોઈ કામ કરાવવું હોય તો વોર્ડ ઓફિસમાં જઈને વોર્ડ ઓફિસર સાથે વાત કરીને કરાવી શકે છે. હવે હાર્દિકભાઈ ઉપપ્રમુખ હોય કે ના હોય, એ સામાન્ય નાગરિક તરીકે પણ એ કામ કરાવી શકે. એટલે જે રીતે હોદ્દો કંઈ મહત્વનો નથી હોતો, પ્રજાનું કામ કરવું મહત્વનું હોય છે. જુનેદભાઈ પબ્લિક જોડે કેટલું કનેક્ટ છે? એટલે ક્યારે પણ કોઈ પણ જુનેદભાઈને કેટલા પણ વાગે કોલ કરી શકે છે કે અમુક ટાઈમ છે કે અમુક વર્કિંગ ડેઝ છે? ના, વર્કિંગ ડેઝ તો પ્રોફેશનલી હોઈ શકે છે, પરંતુ સોશિયલી તો મારું ફોન 24 કલાક ચાલુ હોય છે. અને મારે કોઈનું પણ ફોન આવે, આજે કોઈને બ્લડની જરૂરિયાત હોય, અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ, કોઈનો એસએસજીમાંથી ફોન આવે, કેટલા એવા લોકોના ફોન આવે છે, એમપી યુપીના લોકો પણ અહીંયા એસએસજીમાં એઝ અ પેશન્ટ આવે છે, હું ઓળખતો પણ નથી. એટલે એવા લોકોને પણ અમે મદદ કરીએ છીએ, કારણ કે માનવતા સૌથી મોટો ધર્મ છે એ જોવામાં આવે તો. અને જનરલી ગ્રાઉન્ડ લેવલ ઉપર મારું એક્ટિવ રહેવાનું કારણ એ જ છે કે ખાલી સોશિયલ મીડિયાથી તમે કોઈની મદદ ના કરી શકો. સાચી. જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જશો, લોકોમાં શું સમસ્યા છે એ તમને કહેશે, તમે રૂબરૂ મળશો તો વધારે તમે જાણી શકશો. અને ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને જે લોકોની મદદ કરવામાં તમને જે સંતોષ થાય છે ને, એ ખૂબ જ મહત્વનું હોય છે. સમટાઈમ્સ જુનેદભાઈ હું ના રાજકારણમાં એક્ટિવ છું, ના હું સોશિયલી એટલો એક્ટિવ છું. જી. બટ સમટાઈમ્સ અમુક લોકોને મળીએ છીએ ને ત્યારે ખરેખર એવું લાગે છે કે પબ્લિક ખરેખર લાચાર છે. ચાહીને પણ ખોટું નો વિરોધ નથી કરી શકતી અને ઓપોઝ પણ નથી કરી શકતી. કેમ કે લોકોને એવી બીક છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો એક મિડલ ક્લાસ માણસ એવું વિચારીને લડાઈ નથી લડતો કે આ બધી વસ્તુમાં કોણ પડે. બરાબર છે, આ બધી વસ્તુ તો બહુ લાંબી ચાલે.
બરાબર છે. રાજકારણ ક્યાં આવ્યું, કોર્ટ કચેરી ક્યાં આવ્યું, કોઈ એક લેવલનો અધિકારી છે એના સામે ફરિયાદ કરીશું, આપણું શું થશે, આપણા ફેમિલીનું શું થશે. તો એ લોકો એટલે પણ એ લડત મૂકતા નથી હોય છે. પણ લડતા. જ્યારે તમારા જેવા સમાજ સેવક વચ્ચે પડે છે, વકીલ વચ્ચે પડે છે, ત્યારે એ લોકોને એક લેવલ પર હિંમત મળે છે કે ચલો અમારી પાસે નોલેજ નથી, પણ આ ભાઈ છે, આ ભાઈ પાસે તો છે. એટલે એ બધી વસ્તુ જો તમે પર્સનલ લાઈફ સાઈડ પર મૂકીને જો આ બધું કામ કરતા હોય તો એ ખરેખર બહુ સારી વાત કહેવાય. રાજકારણ અને તમારું વકીલાત, આ બે વસ્તુને કઈ રીતે મેનેજ કરીને ચાલો છો અને બેમાં મુશ્કેલ કઈ વસ્તુ તમને વધારે લાગે છે? રાજકારણ અને વકીલાતમાં જોવા જઈએ તો કંઈક ના કંઈક રીતે વકીલાતમાં એવા ઘણા બધા કામો મારી પાસે આવે છે કે મારે એ કામ સેવામાં પણ કરવા પડે છે. કોઈક વખત હું પૈસાને મહત્ત્વ નથી આપતો, કારણ કે કોઈ ગરીબ એવા મારી પાસે આવે ક્લાયન્ટ કે જેની પાસે પૈસા પણ ના હોય. એક મેટરમાં તો એવું હતું કે એક ભાઈના જામીન કરાવવાના હતા અને એમના વાઈફ મારી પાસે આવ્યા અને એવું કીધું કે આ કાનની બાલી હું સાહેબ વેચી આપું છું, હું તમને ફીસ આપી દઈશ, તમે જામીન કરાવી આપો. ત્યારે મેં એમને કીધું કે મને તમારી કોઈ ફીસ નથી જોઈતી, હું એમની જામીન કરાવી આપીશ. એટલે એવા પણ ક્લાયન્ટો આવે છે અને આ મિક્સઅપ વકીલાતના પ્રોફેશનનો ઉપયોગ રાજકારણમાં એટલે કરું છું કે ઘણી વખત કોઈ વખત તમારા સ્ટેટસની પણ વકીલ તરીકે જરૂર હોય છે કે જ્યારે પોલીસ સ્ટેશનના દાદરા ચડતા સામાન્ય પબ્લિક ગભરાય છે, ગભરાય છે. પરંતુ એઝ અ લોયર મારે કોઈ પીઆઈથી વાત કરવી હોય કે પોલીસ કમિશનરથી વાત કરવી હોય, હું ડાયરેક્ટ કરી શકું છું. એટલે એ ખૂબ જ મહત્ત્વનું છે. તમે જોયું હશે કે આજે આપણા દેશના જે મોટા નેતાઓ પણ થઈ ગયા, બાબા સાહેબ આંબેડકર હોય, મહાત્મા ગાંધીજી હોય, એ તમામ રાજકારણીઓ પણ વકીલ હતા. વકીલો. એટલે આ બહુ મહત્ત્વનું યોગદાન હોય છે વકીલાતમાં પણ રાજકારણનું. સાચી વાત છે. રાજકારણમાં શું ધ્યેય લઈને ચાલો છો તમે? બસ મારો ધ્યેય એટલો જ છે કે મને સત્તાની કોઈ લાલસા નથી, કારણ કે એઝ અ લોયર અને એઝ અ એક વ્યક્તિ તરીકે મારામાં એટલી લાયકાત છે કે હું સત્તા વગર પણ કામ કરાવી શકું છું. કોઈ પણ અધિકારી હોય, પછી કોર્પોરેશનનો હોય કે પોલીસ સ્ટેશનનો હોય, હું કેવી રીતે એનાથી કામ કઢાવવું અને કેવી રીતે એને કાયદા બતાડવા એ મને સારી રીતે આવડે છે. એટલે સત્તા મારા માટે મહત્ત્વની નથી કે હું કોર્પોરેટર બનીશ તો જ લોકોની સેવા કરીશ અને તો જ લોકોના કામ કરીશ, મારી એવી માનસિકતા નથી. સાચી વાત છે. વકીલ લાઈનની મને એક જો સૌથી વધારે કોઈ એક વાત ગમતી હોય તો એ વાત એવી છે કે 100 ગુનેગાર છૂટી જશે તો ચાલશે, પણ એક 2 ગુનાને સજા ના મળવી જોઈએ. આપણું લો એવું કહે છે કે એવું કે ભાઈ છે કોઈ બી 2 ગુના જોડે કદી અન્યાય ના અન્યાય થાય. ના થવો જોઈએ. બરાબર, પેલા 100 છૂટી ગયા ને તો એનો કોઈ વાંધો નથી. એટલે એક આ આપણા એની બહુ સારી વાત છે. ખૂબ જ મહત્વનું છે અને ઘણી વખત આ જ લાઈનના લીધે કેટલા આરોપીઓ પણ છૂટી જાય છે. એટલે આ જરૂરી એટલે છે કે આજે હાર્દિકભાઈ અહીંથી જતા હોય અને હાર્દિકભાઈ ઉપર કોઈ લેડીએ રોંગ એલિગેશન કર્યું, હાર્દિકભાઈ સામે એફઆઈઆર થઈ ગઈ અને હમણાં તો લોકોની માનસિકતા એવી જ થઈ ગઈ છે કે ભાઈ આ છોકરો છે ને એટલે એને છોકરીને છેડી જશે. છેડી જશે. એટલે હાર્દિકભાઈ સાથે તો ખોટું થઈ ગયું. 100%. એટલે આ સિદ્ધાંત ચાલે છે કે ભાઈ થોડો પણ ડાઉટ જજને લાગે તો એ આરોપીને નિર્દોષ છોડી શકે છે, કારણ કે 100 આરોપીઓ છૂટી જાય પણ કોઈ એક નિર્દોષને સજા થાય ને તો એ આખા માનવતા સાથે અન્યાય કહેવાય. ના, ના, સાચી વાત છે, સાચી વાત છે. રાહુલ ગાંધી જોડે એટલે તમારા પર્સનલ ટચ છે, મળ્યા છો, વાતચીત કરી છે કે ના હજુ એવો કોઈ ઇન્સિડન્સ નથી બન્યો? હાલમાં બને વડોદરા આવીને ગયા ને એના પછી તો ખાસું એવું ઉલટપાલટ થઈ ગઈ છે વડોદરાની, ખાસ કરીને રાજકારણમાં. જે લોકો ભાજપમાં હતા એ લોકો જોડાયા છે, જે લોકો અપક્ષમાં હતા એ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. એના વિશે થોડું તમે જણાવો. હા, રાહુલ ગાંધીજી હમણાં જે આદિવાસી સંમેલન હતો એમાં આવ્યા હતા. અમારી શોર્ટમાં એક વાત થઈ હતી. મેં ખાલી એમને એટલું કીધું હતું કે તમે જે સંવિધાન માટે લડાઈ લડી રહ્યા છો એ અમે એપ્રિશિએટ કરીએ છીએ અને અમે તમારી સાથે છે. એટલે એમણે મને થેન્ક યુ કીધેલું. આટલી શોર્ટ એન્ડ સ્વીટ વાત મારી એમની સાથે થઈ હતી. અને રાહુલ ગાંધીજી એક ઉત્તમ ઉદાહરણ છે યંગસ્ટરો માટે, કે તમે જુઓ કે આજે આટલા વર્ષ યુપી એની સત્તા હતી, કોંગ્રેસની સત્તા હતી, ત્યારે રાહુલ ગાંધીને જો પીએમ બનવો તો એ બની શકતા હતા. પરંતુ એ લોકોએ નાનપણથી સત્તા જોયેલી છે, એમના પરિવારમાં વડાપ્રધાન બનેલા છે બધા, એમને સત્તા જોયેલી છે, એમને કોઈ નવાઈ નથી. આજે પણ એમને કોઈ લાલસા નથી રાહુલ ગાંધીજીને કે મારે વડાપ્રધાન બનવું છે, પરંતુ એમને આજે આટલા તાપમાં અને આટલી જે ભારત જોડો યાત્રા એમને કાઢી, એમને શું જરૂરિયાત છે? આજે એ ઘરે બેસીને આરામથી પોતાની જિંદગી જીવી શકે છે, પરંતુ એમની ઈચ્છા એવી છે કે આપણો દેશ ખોટા હાથમાં ના જાય અને આપણા દેશમાં ધાર્મિક દ્વેષભાવ ના ફેલાવે, તમામ લોકોને
સંવેદના મળે અને આપણો દેશ સંવિધાનના હિસાબે ચાલે. હમણાં તમે જોયું હશે કે રાહુલ ગાંધીજી સંવિધાનની બુક સાથે લઈને જ ફરે છે. એ એટલે ફરે છે કે હાલ લોકો સંવિધાનને ભૂલી ગયા છે અને નેતાઓ એવું કરી રહ્યા છે અને એવું ઈચ્છે છે કે હવે સંવિધાનમાં પણ કંઈ બદલાવ આવે. તમે જોયું હશે કે થોડા સમય પહેલાં સેક્યુલર શબ્દને કાઢવા માટે પણ લોકો વિચારતા હતા. પણ શું જરૂરિયાત છે? આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ છે અને તમામ ધર્મના લોકો સાથે મળીને રહે છે. અને શું તકલીફ છે? આજે કેટલા નેતાઓ એવા છે કે હાર્દિકભાઈ અને જુનેદભાઈ એક થાળીમાં ખાય તો એમને સારું ના લાગે, પરંતુ હાર્દિકભાઈ અને જુનેદભાઈ લડે એ એમને બહુ સારું લાગે. એટલે આપણે નેતાઓને ખુશ નથી કરવાના, આપણે આપણા દેશને જે સુખાકારી હોય એવા કાર્ય કરવા જોઈએ. જુનેદભાઈ, જો રાહુલ ગાંધી પીએમ આગળ બનશે નહીં બને એ બધું ભવિષ્ય છે. એ પણ કામ કરે છે, એમની માટે પણ એપ્રિશિએટ છે. અને રાજકારણ તમારો વિષય છે એટલે એ મારા કરતાં બેટર વધારે જી. તમે સમજી શકો છો. બટ દેશમાં એવી પરિસ્થિતિ કેમ બની ગઈ છે કે મુસ્લિમ નામ સાંભળતા જ કેટલાક લોકો નકારાત્મક ભાવના ઊભી થઈ જાય છે? આ છબી માટે જવાબદાર કોણ? સૌથી મોટો જવાબદાર સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાનો મેં તમને કીધું કે જેવી રીતે દુરુપયોગ પણ થાય છે અને હમણાંના ટાઈમમાં તો 80% દુરુપયોગ જ થઈ રહ્યો છે. કારણ કે કેટલા વિડીયો હમણાં તો એઆઈ આવી ગયું છે. વિડીયો એડિટ કરીને ડાયરેક્ટ અપલોડ થઈ જાય છે અને એવા ફેક અકાઉન્ટથી થાય છે કે તમે શોધતા શોધતા થાકી જાઓ. અને એ વિડીયો કે ફોટો એડિટ કરેલો અપલોડ થાય એટલે આપણે યંગસ્ટરો તરત સાચું માની લે છે કે ભાઈ જુનેદભાઈએ આવું સ્ટેટમેન્ટ હિન્દુ વિરોધી આપ્યું. પણ એ એવું વેરીફાઈ ના કરે કે જુનેદભાઈએ સાચે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે નથી આપ્યું. એટલે એક મુસ્લિમ વિરોધી જે હમણાં વિડીયોઝ અને જે એડિટ કરીને ફોટો મૂકવામાં આવે છે અને જે મુસ્લિમ ધર્મના લોકો માટે જે હેટ સ્પીચ તમે જોવો હશે કે હૈદરાબાદના પણ કેટલાક નેતાઓ છે જે હેટ સ્પીચ આપે છે. એટલે હમણાં એવું થઈ ગયું છે કે તમને ફેમસ થવાનો મોકો જોઈતો હોય તો મુસ્લિમ વિરોધી કંઈ પણ બોલી દો તો તમે રાતોરાત ફેમસ થઈ જશો. સાચી વાત છે. તો વારંવાર આ મુસ્લિમ સમુદાય સામે હેટ સ્પીચ જોવા મળે છે. તો તમને એવું નથી લાગતું કે આના સામે કોઈ અસરકારક કાર્યવાહી થવી જોઈએ? હમણાં હાર્દિકભાઈ તમે જોશો કે તમે ટીવી ઓન કરશો કે સોશિયલ મીડિયા જોશો ને તો તમે સવારથી રાત સુધી વિડીયો જોશો તો એમાં આવી 100 વિડીયો તમને એવું મળશે કે જેમાં મુસ્લિમ વિરોધી હેટ સ્પીચ આપવામાં આવતી હોય. એટલે અમે તો અમારા સમાજના લોકોને પણ એવા ગાઈડ કર્યા છે કે આ બધી વસ્તુ તમે ઇગ્નોર કરો, કારણ કે કોઈના કહેવાથી આપણે ખરાબ નહીં થઈ જતા. કારણ કે બધા ઉપર તમે કેસ કરવા જશો ને તો કોર્ટમાં કેસના થપ્પા લાગી જશે અને એમાં આપણા ન્યાયતંત્રનો પણ સમય બગડશે. એટલે એના કરતાં તમે આ વસ્તુને જેટલું ઇગ્નોર કરશો ને એટલે આ આગળ પણ નહીં વધે અને જેટલું તમે મહત્ત્વ આપશો એટલે એ લોકો પણ ખુશ થઈ જશે અને એમને એવું લાગશે કે અમારું તીર નિશાના પર લાગ્યું. સાચી. એટલે બેટર ટુ ઇગ્નોર. ના, પણ મારા હિસાબે એવું હોવું જોઈએ કે કોઈ પણ ધર્મ વિશે હેટ સ્પીચ ના હોવી જોઈએ. 100% ના હોવી જોઈએ. ને જો એ કરી છે તો એવો કોઈ નિયમ હોવો જોઈએ કે એ વસ્તુ પર તરત એક્શન લેવાય ને એની તરત સજા મળે. કોઈ પણ ધર્મ વિશે હોય. હું કોઈ પર્ટિક્યુલર મુસ્લિમ ધર્મ વિશે, હિન્દુ ધર્મ 100%. વિશે વાત નથી કરતો. હું ઓવરઓલ ધર્મ, બિકોઝ માણસની માનસિકતામાં ધર્મ ના આવવો જોઈએ. કેમ કે કોઈ ધર્મ ખરેખર એવું નથી શીખવાડતું. નથી શીખવા. બરાબર છે. મારે હાર્દિકભાઈ મારું એ પણ કેવું છે કે હેટ સ્પીચ આપવાથી ફાયદો શું થાય છે? ચલો, આજે તમે મુસ્લિમ વિરોધી હેટ સ્પીચ આપો કે હિન્દુ વિરોધી આપો, એનાથી તમારો ધર્મ સારો થઈ જશે. સાચી વાત. પરંતુ તમારો ધર્મ આજે તમે જોયો હશે કે તમે કોઈ પણ નેતાને કોઈ તમે શિક્ષણની વાત કરો, રોજગારની વાત કરો તો જય શ્રી રામના નારા લગાડીને નીકળી જાય છે. પરંતુ એમને એવું પણ કોઈ પૂછતું નથી કે રામ રાજ્યની તમે વાત કરો, રામ રાજ્ય શું હતું? રામ રાજ્યમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં સૂતો, લોકોને રોજગાર મળતું હતું, કોઈ દુઃખી નહીં હતો. શું હમણાંનો ટાઈમ એવો છે? કોઈ સવાલ એવું કેમ નથી કરતો આ નેતાઓને? એટલે ખાલી માત્ર વોટના નામે અને પોલરાઇઝ કરવા માટે અને ધર્મના લોકોને ડિવાઈડ કરવા માટે તમે પોતાના ધર્મને માથે લઈને ફરો એ યોગ્ય નથી. સાચી વાત છે. પણ જ્યારે સોશિયલ મીડિયામાં આપણે કમેન્ટ સેક્શનમાં જઈએ ને જુનેદભાઈ, જી. તો વચ્ચે એક ઇન્સિડન્સ થયો હતો કે અમુક એરિયા બહારના એની વાત કરું છું કે અમુક એરિયામાં કોઈ મુસ્લિમ બુઝુર્ગ હતા, એમની શોપ હતી અને એ કંઈ નામ ચેન્જ કરવા માટે અમુક લોકો ગયા ત્યાં જી. જી. અને એક હિન્દુ ભાઈ એમના ઝઘડામાં વચ્ચે પડી અને એમે પેલા લોકોને પાછા મોકલ્યા અને આમના સપોર્ટમાં કર્યો. તો સોશિયલ મીડિયા એવું પૂછે છે કે ભાઈ ચલો, જ્યારે ચાચા જોડે ગલત થયું ત્યારે આ ભાઈ ઊભા રહ્યા, તો જ્યારે તરુણ જોડે ખોટું થયું
ત્યારે કેમ કોઈ વચ્ચે ના પડ્યું ને ત્યારે કોઈ એ જગ્યા પર કેમ ના ઊભું રહ્યું? પબ્લિક એવું કહે છે કે ભાઈ કેમ આમને સામને નથી થતું, એક જ જગ્યાએ કેમ થઈ જાય છે? ના, એ તો મેં તમને ઘણા એવા ઉદાહરણ કીધા કે એવા ઇન્સિડન્ટ એવા બનતા હોય છે કે કોઈ વખત આપણા હિન્દુ ભાઈ સાથે ખોટું થાય છે, કોઈ વખત મુસ્લિમ ભાઈ સાથે થાય છે. તમે દિલ્હીનું પણ ઉત્તમનગરનું ઉદાહરણ જોયું હશે તો એ બાદ પણ એના આસપાસના જે મુસ્લિમ સમાજના લોકો હતા, એ લોકોએ પણ ખોટું થયું છે એ વસ્તુનો વિરોધ કર્યો છે. તમે ઘણા સ્ટેટમેન્ટ એવા જોયા હશે. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું થાય અને મર્ડર જેવી ઘટના, એને તો હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે કોઈ પણ ધર્મ તમને એવું નહીં શીખવતો કે ભાઈ તમે ધર્મના નામે કોઈની હત્યા કરો. સાચું. બીજી વસ્તુ આમાં એવું પણ કંઈ ડિટેલ બહાર આવી હતી કે એમની કંઈ પર્સનલ પણ અદાવત હતી. એટલે માત્ર કંઈ ધર્મના નામે આ વસ્તુ થઈ હોય એવું પણ નથી. એટલે જે રીતે કે એક દુકાનની વાત કરીએ તમે કે દુકાનનું નામ બદલવા માટે એ ભાઈ મોહમ્મદ દીપક તરીકે ફેમસ થયા હતા. કારણ કે એમનું નામ તો દીપક કુમાર હતું. પરંતુ એ ચાચાની દુકાન બચાવવા જ્યારે આવ્યા હતા એમને પોતાનું નામ મોહમ્મદ દીપક બતાડ્યું. એટલે મોહમ્મદ દીપક જેવા લોકો આજે મુસ્લિમ સમાજમાં પણ છે, હિન્દુ સમાજમાં પણ છે. પરંતુ દરેક ઇન્સિડન્ટને કોમ્યુનલ સ્વરૂપ આપવો યોગ્ય નથી, મારું એમ માનવું છે. સાચી વાત છે. તમારી આ વાત ગમી કે તમે બાકી અમુક લોકોના સ્ટેટમેન્ટ જોયા છે તો એ લોકો તો તરત એ વાતને જ પલટી નાખે છે. પણ તમે કીધું કે ના, એ જે થયું એ ખરેખર ખોટું થયું છે ને એ ખોટું જ થયું છે, એવું કોઈની જોડે ના થવું જોઈએ. પર્સનલ અદાવત છે તો એ અદાવત ને ખોટું આટલું વિકરાળ સ્વરૂપ આપવું કે એના લીધે એક આખો સમુદાય કે એક આખો ધર્મ બદનામ થાય. ને પ્રોબ્લેમ થાય એવું કામ કરવું ખોટું છે. 100%. સાચી વાત છે. અને હું તો દિલ્હી પોલીસની પણ કાર્યવાહીને એપ્રિશિએટ કરીશ કે એ લોકોએ બહુ સારી રીતે માહોલ સાચવ્યો. કે જે રીતે એ ઇન્સિડન્ટ પછી ઘણા લોકોના એવા સ્ટેટમેન્ટ હતા કે દિલ્હીમાં અમે ઈદ નહીં થવા દઈએ અને કેવી રીતે ઈદ મનાવે છે અમે જોઈશું. પરંતુ દિલ્હી પોલીસે ખૂબ જ સારી કાર્યવાહી કરી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન રાખ્યું, એને હું એપ્રિશિએટ કરું છું. સાચી વાત છે. વડોદરામાં ખાસા એવા લાંબા સમયથી એક જ પક્ષની સત્તા છે. તમને એવું લાગે છે કે ડેવલપમેન્ટ એ લેવલનું નથી થતું? તમે જોયું હશે કે આપણા જે પક્ષની સત્તા છે એમના જ મુખ્યમંત્રી વડોદરામાં આવીને વડોદરાના નેતાઓ સામે એવું કહે છે કે અમદાવાદ અને સુરતના વચ્ચે વડોદરા વિકાસમાં થંભી ગયું છે. એ શરમજનક વાત ના કહેવાય આ નેતાઓ માટે? સાચી. કારણ કે તમે જોયું હશે કે છેલ્લા 30 વર્ષથી માત્ર ધર્મના નામે અને મોદીના નામે તમે વોટ લઈ જાઓ. આજે તમારા વિસ્તારમાં કોઈ પાણીની સમસ્યા હશે કે રોડની સમસ્યા હશે તો મોદી સાહેબ બનાવવા થોડા આવવાના છે, તમારો કોર્પોરેટર જ બનાવવાનો છે. એટલે તમારા લોકોએ પણ વિચારવું જોઈએ કે સત્તા પરિવર્તન ખૂબ જરૂરી છે. જેવું રાજસ્થાનમાં તમે જોયું હશે કે દર 5 વર્ષે સત્તા બદલાય છે. હમણાં ભાજપમાં શું થઈ ગયું છે કે એ લોકોને સત્તા જવાની બીક નથી અને એ બાબતને એમને ઘમંડ આવી ગયો છે. એ ઘમંડ તોડવું એટલે જરૂરી છે કે લોકોએ પોતાના વોટનો ઉપયોગ એવો કરવો જોઈએ કે સત્તા જવાનો ડર કોઈ પણ પાર્ટીનો હોવો જોઈએ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. આજે એ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે અમને કોઈ સત્તામાંથી હટાવી નથી શકતો, એટલે એ લોકો વિકાસ નથી કરતા. સાચી. આજે છેલ્લા 30 વર્ષમાં આજે આપણું વડોદરા, જે એક ટાઈમમાં વડોદરા સ્ટેટ તરીકે પણ જાણીતું હતું અને આપણા રાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ આપણા વડોદરાને એટલું ડેવલપ કરેલું. આજે ડ્રેનેજ લાઇન હોય કે પાણીની લાઇન હોય, એ આ ગવર્મેન્ટે ખાલી મેન્ટેન રાખવાની હતી, એ પણ આ લોકો ના કરી શક્યા. આજે તમે જુઓ કે વડોદરામાં છેલ્લા 30 વર્ષમાં કેટલી યુનિવર્સિટી બની? એક પણ યુનિવર્સિટી નથી બની. એક ગવર્મેન્ટ હોસ્પિટલ નથી બન્યો. આજે એસએસજી હોસ્પિટલ હોય કે એમએસ યુનિવર્સિટી હોય, આ પછી આપણા ગાયકવાડ સાહેબની દેન છે. એટલે લોકો કોઈ સવાલ કરવા તૈયાર નથી સત્તા પક્ષને. માત્ર અને માત્ર કોઈ સિમ્બોલના નામે અને કોઈ દિલ્હી બેસેલા નેતાના નામે તમે વોટ આપી દો તો તમારા શહેરનો વિકાસ કેવી રીતે થશે? સાચી વાત છે. તો વડોદરામાં કોઈ એવું કોંગ્રેસનું કાર્યકર્તા કે કોઈ કોંગ્રેસનું ફેસ કહેવાય એવું પર્સન કેમ નથી? જો આટલી બધી તકલીફ છે તો કેમ કોઈ અપક્ષ એટલે કોઈ સામેના પક્ષમાંથી કોઈ ઊભું નથી થતું? કોંગ્રેસમાં હાર્દિકભાઈ કીધું કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ 365 દિવસ વિરોધ કરતા હોય છે કોઈ પણ ખોટી વસ્તુનું. કોઈની સાથે કોઈ અન્યાય થાય તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી જાય છે. પરંતુ જે રીતે લોકોએ જાતે જે માનસિકતા બદલવાની છે ને, એ પોતેની ઈચ્છે ત્યાં સુધી કોંગ્રેસ પણ કંઈ નહીં કરી શકે. કારણ કે જ્યારે તમે એવું વિચારશો કે ભાજપથી જ અમારો ફાયદો છે અને કોંગ્રેસ ફાયદો નહીં કરે, તો એ તમારી વિચારધારા બદલવી પડશે. અને હમણાંના ટાઈમમાં તમે જોશો કે લોકો લાઈનોમાં ઊભા છે આજે એલપીજી માટે કે ખાવાના તેલ માટે કે પેટ્રોલ માટે. ક્યાં સુધી એવું ચાલશે?
આ ગવર્મેન્ટમાં શું થઈ રહ્યું છે, આજે કોઈ આધાર કાર્ડ માટે તમે લાઈનમાં લાગો, કોઈ વખત SIR માટે લાઈનમાં લાગો, તો પ્રજાનું ભલું ક્યારે થશે? જ્યારે પ્રજા જાતે ઈચ્છશે કે ભાઈ સત્તામાં પરિવર્તન લાવો અને તમે એક ચાન્સ કોંગ્રેસને આપો, બીજી વખત તો ઇલેક્શન આવવાનું જ છે. એવું તો છે નહીં કે 5 વર્ષની જગ્યાએ 50 વર્ષ આવશે. જો કોંગ્રેસ કામ ના કરે તો તમે ફરીથી ભાજપને જીતાડી દેજો. પરંતુ તમે એક ચાન્સ તો આપો, કારણ કે ચાન્સ આપશો તમે તો એ વ્યક્તિ પણ વધારે ધગશથી કામ કરશે. આ 30 વર્ષથી ભાજપ સત્તામાં છે એટલે એમને ઘમંડ છે કે અમને કોઈ હટાવી નહીં શકે ને અમે ખાલી મોદી સાહેબના નામે અને ભાજપના સિમ્બોલ ઉપર જીતી જવાના છે. કેટલા લોકો તો એવું કહે છે કે આજે વડોદરામાં કોઈ કૂતરાને પણ ટિકિટ આપી દે ભાજપની તો એ પણ જીતી જાય. એટલે એવા પણ ઉદાહરણો છે. એટલે જે લોકોને કોઈ ઓળખતું નથી, વિસ્તારના લોકોને નામ ખબર નથી કે મારા કોર્પોરેટર કોણ છે, તો આ બધા નેતાઓ ના કહેવાય. કારણ કે તમે પ્રજાની ભલાઈ જ ના કરી શકો તો નેતાઓ તમે શું કામના? પણ અત્યારે ભાજપે એક નવો નિયમ લાગુ કર્યો છે કે જી. 3 ટર્મ્સથી વધારે તમે કોર્પોરેટર નહીં બની શકો ને અમુક એજ ઉપર તમે નહીં બની શકો. તો એ 60 એમનો વર્ષ પછી. હા, તો એ સારો નિયમ બનાવ્યો છે કે ખોટો બનાવ્યો? તમારા હિસાબે શું કહેવું છે? એમાં પર્ટિક્યુલરલી તો એમની જે પક્ષની વિચારધારા છે એનામાં તો આપણે ઇન્ટરફિયર નથી કરતા, પણ આનો ઇફેક્ટ એવો થાય છે કે આ જે ભાજપમાંથી કોઈને ટિકિટ મળે છે અને 5 વર્ષ માટે કોર્પોરેટર રહે છે, તો એની માનસિકતા એવી છે કે હવે તો નો રિપીટ થિયરી આવી જશે, એટલે મને તો પાછી ટિકિટ મળવાની નથી. એટલે 5 વર્ષ વિસ્તારમાં કામ કરવાની જગ્યાએ પૈસા કમાવામાં લાગી જાય છે. એટલે એ 5 વર્ષ પ્રજાના વચ્ચે રહેવાની બદલે એસી કેબિનમાં બેસીને લોકોના પૈસા કમાવાના અને પૈસા જમા કરીને 5 વર્ષ પછી શાંતિથી બેસી જાય. એટલે પછી તમારા વિસ્તારનો વિકાસ પણ નથી થવાનો. પરંતુ જે લોકોએ કામ કર્યું હોય અને વિસ્તાર ડેવલપ કર્યો હોય તો એને ફરીથી ટિકિટ આપવામાં તમને શું વાંધો છે? સાચી વાત છે. જે લોકો મહેનત કરી રહ્યા છે અને એરિયામાં કામ કરતા હોય એમને ટિકિટ ફરીથી આપવી જોઈએ, કોઈ પણ પાર્ટી હોય. તમે કેટલા નેતાઓ તો એવા છે કે ભાઈ ઇલેક્શનના 5 વર્ષ તો તમને દેખાય ના, પરંતુ 15-20 દિવસ પહેલાં આવી જાય અને પાર્ટીઓ એમને ટિકિટ આપી દે છે. એટલે એવા લોકોને ટિકિટ આપીને કંઈ મતલબ નથી. જે લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર એક્ટિવ છે અને પ્રજાની વચ્ચે રહે છે એમને તમે ટિકિટ આપો તો કંઈ પ્રજાનો ઉદ્ધાર થાય અને પાર્ટીની પણ ભલાઈ થાય. સાચી વાત છે, સાચી વાત છે. રાજકારણમાં તમે કોને એડમાયર કરો છો? કોનું રાજકારણમાં કામ ગમે છે? કોના જેવું બનવા માંગો છો? એ વિશે થોડું જણાવો. રાજકારણમાં તો મારા આઈડલ રાહુલ ગાંધીજી છે. કારણ કે જે રીતે એમની જે વિચારધારા છે અને આટલા રોયલ વ્યક્તિ થઈને મેં કીધું કે એમને એટલી સત્તા બાળપણથી જોયેલી છે, એમને સત્તાની કોઈ નવાઈ નથી. આજે લોકો એવું વિચારે છે કે રાહુલ ગાંધી PM બનવા માટે મહેનત કરી રહ્યા છે. જો એમને PM જ બનવું હોય તો UPA 1 અને UPA 2માં બની શકતા હતા, પરંતુ એમના પરિવારના કોઈને PM ના બનાવીને એમને મહાન ધારાશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહ સાહેબને PM બનાવ્યા અને એમને કેવી રીતે આપણા દેશને ક્રાઇસિસમાંથી પણ બચાવ્યા. એટલે એ રાહુલ ગાંધીજીને હું આઈડલ માનું છું અને એમની વિચારધારાને હું ફોલો કરું છું. અને તમે બાય પ્રોફેશન વકીલ છો, એની અંદર કોને એડમાયર કરો? બાય પ્રોફેશન વકીલમાં તો જોવા જઈએ તો મારી રીતે મારા જે સિનિયર હતા આયુ પટેલ સાહેબ અને મુબારક પટેલ સાહેબ, એમના લીધે આજે હું વકીલાતમાં જે છું એમના લીધે છું, જે નોલેજ મને મળી છે. કારણ કે જ્યારે મેં વકીલાતની શરૂઆત કરી ત્યારથી જ એમને મને બધી ફાઇલો આપી દીધેલી, કેસ ચલાવવા એટલો ભરોસો મારા ઉપર કરેલો. એટલે શરૂઆતથી જ મને જે મારા વકીલાતમાં આઈડલ છે મારા સિનિયર છે. 2 કિસ્સા જણાવો જી. જુનેદભાઈ. એક રાજકારણમાં અને એક વકીલમાં, જે તમને સેટિસ્ફેક્શન આપ્યું હોય કે હા, આ કામ કરીને ખરેખર મને આજે રાત્રે ઊંઘ આવશે કે હું આ વ્યક્તિ માટે કે આ પર્સન માટે આ કર્યું છે. રાજકારણમાં તો સ્પેસિફિક મેં તમને કીધું કે હમણાં જે હાલનું ઉદાહરણ છે કે જે લોકોના ઘર તૂટવાના હતા અને એમાં સ્પેસિફિકલી હમણાં જે ખરાબ ટાઈમ ચાલે છે હિન્દુ મુસ્લિમનો અને જે રીતે હિન્દુ મુસ્લિમમાં લડાવવાની વાતો ચાલે છે, જે ઘર મેં બચાયા એમાં તમામ ધર્મના લોકો હતા. એટલે એ મને બહુ સેટિસ્ફેક્શન છે કે એ લોકોના ઘર હું બચાવી શક્યો. મારી તો કંઈ હેસિયત નથી, પરંતુ ઉપરવાળાનો હાથ હતો મારા ઉપર, એટલે હું એમનો ઘર બચાવી શક્યો. એટલે રાજકારણમાં એ મારા માટે ખૂબ જ એક સારી સિદ્ધિ હતી. કારણ કે કોઈનું એક ઘર બચાવવું તો બહુ મોટી વાત કહેવાય. તો એ લોકોના 40થી 50 ઘર હતા. આજે નાના નાના બાળકો હતા, એમના ત્યાં કોઈ પ્રેગ્નન્ટ લેડીઝ હતી, કોઈને કેન્સર હતું. એટલે એ બહુ સેટિસ્ફેક્શનવાળું મારું હતું કે એ બનાવ નોટિસ આવેલી ત્યારે મારી આંખમાં પણ આંસુ આવી ગયેલા કે આ લોકો શું કરશે, ક્યાં એમનું ઘર જશે? તૂટી જશે તો. પરંતુ એ ઘર બચી ગયા, એથી મને બહુ સંતોષ થયો એ વસ્તુ. અને રાજકારણમાં એવું કોઈ ઇન્સિડન્સ? રાજકારણમાં જેવી રીતે કે
આપણે એક વિસ્તારમાં મેં કામ કર્યું હતું. કાર્પેટિંગનું કામ હતું. રોડ કાર્પેટિંગ આપણે જે કરીએ છીએ એ હું ભાઈનું નામ તો નહીં કહીશ, નોન મુસ્લિમ હતા. એમને એવું કીધેલું કે મેં રજૂઆત કરી, કોર્પોરેટરને રજૂઆત કરી, ધારાસભ્યને, તમામ લોકોને રજૂઆત કરી, પણ મારું કામ નહીં થયું. પરંતુ એમને જેવી રીતે મને કોન્ટેક્ટ કર્યો કે જુનેદભાઈ મેં આવું મારું કામ છે અને નહીં થઈ રહ્યું, એટલે મને એમને જે ફોન કર્યો એના બીજા દિવસે મેં એમનું કામ કરી આપ્યું. અને એ મારા ઘરે મીઠાઈ લઈને આવ્યા હતા અને મને હાર પહેરાવ્યો હતો અને એવું કીધું કે જે કામ કોર્પોરેટર અને ધારાસભ્ય ના કરી શક્યા એ સત્તા વગર તમે કરી આપ્યું. અને તમે એવું પણ નહીં જોયું કે મારું ધર્મ કયું છે અને હું કોણ વ્યક્તિ છું. એટલે એ બહુ મારા માટે સેટિસ્ફેક્શનવાળો ક્ષણ હતો. સરસ સરસ. તમને એવું લાગે છે કે તમારા સમાજમાં, તમારા ધર્મમાં એજ્યુકેશન લેવલ ઓછું છે, કે યુથ કોઈ બીજા રસ્તે જઈ રહ્યું છે, કે છોકરીઓને ભણવામાં એટલો ભાર નથી મૂકવામાં આવતો, એવું તમારું માનવું છે? નહીં, હાલ તો મેં કીધું કે પરિસ્થિતિ ખૂબ જ સારી છે. એજ્યુકેશન લેવલ ખૂબ વધી રહ્યો છે. આજે મુસ્લિમ સમાજની દીકરીઓ જજ બની રહી છે, વકીલ બની, ડૉક્ટર બની રહી છે અને આઈએએસ આઈપીએસ ઓફિસર બની રહ્યા છે. એટલે સમાજમાં શિક્ષણનું સ્તર તો ખૂબ જ સારી રીતે વધી રહ્યું છે. અને મારી પણ તમામ મુસ્લિમ સમાજના યંગસ્ટરોને એ જ વિનંતી છે કે તમે શિક્ષણનું સ્તર જેટલું વધારશો એટલું તમારા સમાજનું સ્તર પણ વધશે. સાચી વાત છે. જ્યારે જુનેદભાઈ આપણા બધું નોર્મલ થવા લાગે છે ને, ત્યારે અમુક કેસ એવા આવી જાય છે. હાલમાં એક તમને આઈડિયા હશે કે જી. અમદાવાદમાં એક ઘી કાંટા કોર્ટમાં કંઈ લવ જેહાદનો કિસ્સો ઉછળ્યો જી. કે એમનો આવવાનો ટાઈમ 11 વાગ્યાનો હતો, બટ એ આવી ગયા 9 વાગે ને એમે એવા 13-14 હિન્દુ દીકરીઓના મુસ્લિમ જોડે મેરેજ કરાવ્યા. તો એ વિશે તમારું શું કહેવું છે? આમાં એવું છે ને હાર્દિકભાઈ કે આ જે મેરેજ રજિસ્ટ્રેશન જે થાય છે ને એ કાયદાના હિસાબે થાય છે. મને તમને કે કોઈ રજિસ્ટ્રારને એવી સત્તા નથી કે પોતાનો પાવરનો ઉપયોગ કરીને કંઈ પણ વસ્તુ કરી લે. જે કાયદામાં અને બુકમાં લખેલું હોય છે ને એના હિસાબે એ કરતો હોય છે. અને ઘણી વખત એ આવી એચએમવાળી મેટરમાં એવું બનતું હોય છે કે કોઈ 11-12 વાગ્યાના ટાઈમે પાર્ટીઝને બોલાવવામાં આવે તો માહોલ ખરાબ થવાની અને કંઈ બબાલ થવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે કદાચ બની શકે કે એટલે એમને વહેલા બોલાયા હોય. પરંતુ એવું હતું કે ભાઈ જે રજિસ્ટ્રાર હતા એ મુસ્લિમ હતા અને સ્પેસિફિકલી એમણે હિન્દુ છોકરીઓના લગ્ન કરાયા છે, એવું તો બની ના શકે. કારણ કે જેટલી પણ જે દીકરીઓ હતી, આપણી હિન્દુ બહેનો હતી, એ તમામ કોઈ 20 વર્ષ, કોઈ 25 વર્ષ અને પોતે મેચ્યોર હતી. પણ વકીલના કોર્ટમાં કે સ્પેશિયલ પહેરાઈને કોઈ નહીં, જોવે એમાં ના એવું એ છે કે રીતે. ડ્રેસ કોડમાં વકીલનો ડ્રેસ કોડ તમે શું કહી શકો કે મેં બ્લેઝર પહેર્યું હોય અને મેં બાર કાઉન્સિલની ટાઈ પહેરી હોય ત્યારે કહી શકાય કે મારો વકીલનો ડ્રેસ કોડ છે. પરંતુ બ્લેક બ્લેઝર પહેરવું એ વકીલ જ હોય એવું કંઈ જરૂરી નથી. બરાબર. આજે તમે જોયું હશે કે સામાન્ય કેટરિનમાં પણ બ્લેઝર પહેરી રહ્યા છે. હોટલોમાં વેટર પણ બ્લેઝર પહેરે છે. એટલે એવું કંઈ સ્પેસિફિક કોપીરાઇટ એવું નથી કે વકીલ જ બ્લેક બ્લેઝર પહેરી શકે અને જે બ્લેક પહેરીને આવ્યા હતા એ વકીલ બનાવીને લાવ્યા હતા એવું પણ જરૂરી નથી. બરાબર. કારણ કે એમને જો છુપાઈને પણ કરવું હોત તો મોઢે કંઈ બાંધી ના આવતા, પણ એ ખુલ્લા મોઢે આવ્યા હતા એ લોકો. અને બીજી વસ્તુ, આજે કોઈ પણ દીકરી 18 વર્ષની ઉપર થઈ જાય અને કોઈ દીકરો 21 વર્ષની ઉપર થઈ જાય તો કાયદાએ એને સત્તા આપી છે કે પોતાનો જીવનસાથી એ પસંદ કરી શકે, એ પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય. આજે હિન્દુને મુસ્લિમમાં કરવી હોય કે મુસ્લિમને હિન્દુમાં કરવી હોય તો એમાં સ્પેશિયલ મેરેજ એક્ટ છે. એમાં જોગવાઈ છે કે ભાઈ 1 મહિનાનો ટાઈમ પીરિયડ હોય છે. એ ટાઈમ પીરિયડમાં તમારા પેરેન્ટ્સને કે તમારા ઘરે નોટિસ જાય. એ નોટિસમાં એમને જાણ થાય કે ભાઈ આવી રીતે એપ્લાય કર્યું છે. એમને કંઈ ઓબ્જેક્શન હોય તો એ રજૂ કરી શકે. એટલે આ ટોટલી પ્રોસિજરમાં કોઈ ઈચ્છે અને પોતાના પાવરથી રજિસ્ટર કરાવી લે એવું નથી. આખું થ્રુ બાય થ્રુ લો ફોલો કરીને અને સ્ટેપ બાય સ્ટેપ આ રજિસ્ટ્રેશન થાય છે. તમને એવું લાગે છે કે જ્યારે કોઈ હિન્દુ યુવતીનું મુસ્લિમ યુવક જોડે મેરેજનું આવો કંઈ કિસ્સો આવે છે, એ બહુ હાઈ લેવલ પર જતો રહે છે, પણ સામે જ્યારે મુસ્લિમ યુવતી હોય છે ને એનું હિન્દુ યુવક જોડે હોય છે, તો એ વાત એટલી બધી ઉપર નથી જતી? એગ્રી કરું છું તમારી વાતથી, એવું બનતું હોય છે. કારણ કે આવા જ્યારે કોઈ હિન્દુ દીકરીના મુસ્લિમ દીકરા સાથે કંઈ લગ્ન થયો કે એવું બન્યું હોય તો એને એટલું હાઈપ આપવામાં આવે છે. જ્યારે તમે જોયું હશે કે આપણા ગૃહમંત્રી છે, જ્યારે કોઈ પણ મીડિયાના સામે સ્ટેટમેન્ટ આપવા આવે તો સુરેશ, સલીમને આ બધા સ્ટેટમેન્ટ આપીને ધર્મો વચ્ચેનો ભેદભાવ ક્રિએટ કરવાની કોઈ જરૂરિયાત જ નથી આમાં. કારણ કે આજે વાત કરો તમે વિકાસની તો એની કોઈ ટોપિકની વાત નથી આવતી. આજે તમે જોયું હશે કે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ છે, એ પણ ઈદની શુભકામના આપે છે.
પરંતુ તમે મને ખાલી સોશિયલ મીડિયા ઉપર કે કોઈ જગ્યાએ આપણા ગૃહમંત્રીની પોસ્ટ એવી બતાડજો મને કે એમણે ઈદની શુભકામના આપી હોય કે મુસ્લિમ ભાઈઓ એવું કહીને ઉચ્ચાર્યું હોય. કારણ કે આજે તમે કોઈ પણ રાજ્યના કે દેશના મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બનતા હોય તો તમારી ફરજ તમામ ધર્મના લોકો પ્રત્યેની હોય છે, નહીં કે પર્ટિક્યુલર ધર્મના લોકો માટે. એટલે એ ખૂબ જ જરૂરી છે કે તમે તમામ ધર્મના લોકો સાથે લઈને ચાલો અને તમામ ધર્મના લોકો વચ્ચે કંઈ સંવેદના અને મોહબ્બત બની રહે એના માટે આ નેતાઓએ પ્રયત્ન કરવાના છે. પરંતુ એની જગ્યાએ તમે એ લોકો વચ્ચે ભેદભાવ ઉત્પન્ન થાય એવું કાર્ય કરો તો એ યોગ્ય નથી. સાચી વાત સાચી વાત. તમે આપણે થોડું એન્ડ તરફ જઈએ. જી, તમે શું યુથને મેસેજ આપવા માંગો છો? યુથને તો હું એટલું જ મેસેજ આપીશ કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પરંતુ પોઝિટિવલી કરો. સોશિયલ મીડિયા ઉપર તમને કોઈ પણ પોસ્ટ કે વિડીયો જોવા મળે તો તમે પહેલાં એને વેરીફાઈ કરો કે એ સાચી છે કે નથી. જો તમને એવું લાગતું હોય કે કોઈ એવી વિડીયો કોઈ વ્યક્તિ વિરોધ કે કોઈ ધર્મ વિરોધ છે તો તમે એને વાયરલ કરવાની જગ્યાએ હવે તો ઓનલાઈન સાયબર ક્રાઇમમાં ફરિયાદ થાય છે કે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે કમ્પ્લેન કરો તો પોલીસ તમારી મદદ કરશે. પરંતુ એ વિડીયો કે ઓડિયો કે ફોટો વાયરલ કરીને વધારે લોકો વચ્ચે ધર્મમાં ભેદભાવ ફેલાય અને માહોલ ખરાબ થાય એવું કાર્ય કરવાની જગ્યાએ તમે આ કૃત્ય ના કરે એવા વ્યક્તિને લીગલી સજા કરો એ યોગ્ય છે. બીજી વસ્તુ યુથને એ પણ કહેવા માંગીશ કે તમે એજ્યુકેશનને મહત્ત્વ આપો. એજ્યુકેશન હાલના ટાઈમે ખૂબ જ જરૂરી છે. તમે એજ્યુકેટેડ થશો તો જ તમને નોલેજ મળશે કે કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી, કોઈ ઓફિસર સાથે કેવો બિહેવ કરવો, એ એજ્યુકેશન પછી જ તમને નોલેજ મળશે. બીજી વસ્તુ કે હમણાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે એ વસ્તુથી ખૂબ જ દૂર રહો. જો તમને કોઈ નોલેજમાં એવો વ્યક્તિ હોય કે જે નશાનો કારોબાર કરતો હોય, યંગસ્ટરોને મિસગાઈડ કરતો હોય તો તમે તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મ કરો. પોલીસ તમારી માહિતી ગુપ્ત રાખશે. એટલે તમામ યંગસ્ટરોને મારી એ જ વિનંતી છે કે તમે પણ એજ્યુકેટેડ થઈને પોતાના રાજ્યનો વિકાસ કરવા પોલિટિક્સમાં પણ તમે ઇન્વોલ્વ થાઓ. કારણ કે રાજકારણ પણ એક મહત્ત્વનો આપણો સમાજ માટેનો એક ભાગ છે. જુનેદભાઈ, થેન્ક યુ સો મચ. તમે મારા શોમાં આવ્યા, થેન્ક આટલો ટાઈમ આપ્યો. આઈ હોપ આપણો પોડકાસ્ટ લોકો જોવે, પસંદ કરે, લાઇક કરે, સબસ્ક્રાઈબ કરે અને શેર કરે. થેન્ક યુ સો મચ જુનેદભાઈ. યુ હાર્દિકભાઈ.